નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાત સરકાર દ્વારા જે 2025-26ની નવી સ્વાધ્યાયન પોથી લોન્ચ થઈ ચૂકી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ ભાગ 3. અગાઉના લેક્ચરમાં આપણે ભાગ 1 અને 2નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો એ સોલ્યુશન તમારે જોવાનું બાકી હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. ઉપરાંત આનું સંપૂર્ણ સોલ્યુશન જો તમારે PDF સ્વરૂપમાં જોઈતું હોય તો અમારા વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરો. વોટ્સઅપ નંબર છે 7046222254. શરૂ કરીએ ભાગ 3, પાઠ નંબર 2, એસિડ, બેઝ અને ક્ષાર. આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. શરૂઆતમાં કેટલીક વસ્તુ આપેલી છે, ચાલો યાદ કરીએ. જેમાં છે કે આપણી આસપાસના ઉપલબ્ધ સંયોજનોને રાસાયણિક ગુણધર્મોને આધારે 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. કયા 3 પ્રકાર? તો છે એસિડ, બેઝ અને ક્ષાર. એસિડ, બેઝ અને ક્ષાર. એમના પછી કોઈ પણ પદાર્થ એસિડિક કે બેઝિક છે એટલે આપણે વર્ગીકૃત કર્યું એમાંથી પદાર્થ એસિડ છે કે બેઝ એ જો પરીક્ષણ કરવું હોય તો એમના માટે જે પદાર્થ વપરાય છે એમને કહેવામાં આવે છે સૂચક. જે એસિડ અને બેઝના દ્રાવણોમાં શું કરે છે? રંગ પરિવર્તન દર્શાવે છે. એટલે એસિડ અથવા બેઝના દ્રાવણમાં જ્યારે સૂચક ઉમેરવામાં આવે છે ત્યારે એમનું રંગ પરિવર્તન થાય છે, જેના આધારે એમની પરખ થઈ શકે છે. ત્યાર પછી કેટલાક સૂચકો કુદરતી રીતે એટલે કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. તો કુદરતી સૂચકોના નામ છે લિટમસ, હળદર, જાસૂદના પુષ્પની પાંદડી અને લાલ કોબીજના પાન વગેરે જેવા સૂચકોને કુદરતી સૂચકો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક સૂચકો છે જે ઘ્રાણેન્દ્રિય સૂચકો તરીકે ઓળખાય છે. તો કયા સૂચકો આવે છે? તો વેનીલા, ડુંગળી, લવિંગનું તેલ વગેરે જેવા સૂચકોને ઘ્રાણેન્દ્રિય કહેવાય છે. જ્યારે કેટલાકનો સમાવેશ થાય છે કૃત્રિમ સૂચકો, જેમાં આવે છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોફથેલિન, જેમનો સમાવેશ કૃત્રિમ સૂચકોમાં કરવામાં આવે છે. ત્યાર પછી છે એસિડ એટલે શું અને એસિડ એટલે એના ભૌતિક ગુણધર્મો કયા છે અને રાસાયણિક ગુણધર્મો. તો એસિડ સ્વભાવે કેવા હોય છે? ખાટા, જે ભૂરા લિટમસ પત્રને કેવું બનાવી દે છે? લાલ બનાવે છે. જલીય દ્રાવણમાં એસિડ હોય છે એ જ પ્લસ આયનો ઉત્પન્ન કરે છે અને વિદ્યુતના પણ સુવાહક હોય છે. એના ભૌતિક ગુણધર્મો થયા. ત્યારબાદ એના રાસાયણિક ગુણધર્મો. જો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને પ્રાપ્ત થાય છે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. ધાતુ ઉપરાંત જો ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ હોય એટલે કે બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને CO2 વાયુ ઉત્પન્ન થાય છે. ઉપરાંત એસિડ અને બેઝની પ્રક્રિયા કરીએ તો ક્ષાર અને પાણી પણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જોઈએ બેઝ. એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોમાં બેઝ સ્વાદે તુરા હોય છે. એ લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. જલીય દ્રાવણમાં OH- આયન ઉત્પન્ન કરે છે. જ્યારે જલીય દ્રાવણ વિદ્યુતના કેવા હોય છે? વિદ્યુતના સુવાહક. એટલે પાણીમાં જે દ્રાવ્ય બેઝ હોય એટલે પાણીમાં જે ઓગળી શકે એ જ બેઝ કેવા છે? વિદ્યુતના સુવાહક છે. રાસાયણિક ગુણધર્મોમાં જોઈએ તો આલ્કલી ધાતુ. કઈ ધાતુ સાથે? આલ્કલી ધાતુ સાથે પ્રક્રિયા કરે તો આ ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ. ત્યારબાદ પાણીમાં દ્રાવ્ય બેઝને શું કહેવામાં આવે છે? આલ્કલી. એટલે જે બેઝ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે એમને શું કહેવાય? આલ્કલી તરીકે ઓળખવામાં આવે છે. બેઝની જો એસિડિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને ફરી પાછા શું ઉત્પન્ન થાય છે? ક્ષાર મળે છે. ત્યાર પછી જોઈએ 2.0 એટલે 2 સૂચકો કોને કહેવાય? પ્રશ્ન નંબર 1, નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. પહેલું છે નીચેનામાંથી કુદરતી સૂચકોને ઓળખો. શેને ઓળખવાના છે? કુદરતી સૂચકો. હમણાં જ આપણે જોયું, ચાલો યાદ કરીએ. એમાં મિથાઇલ ઓરેન્જ, ખાંડ, લાલ કોબીજ કે ફિનોફથેલિન. 4 ઓપ્શન આપ્યા છે. 4માંથી કુદરતી સૂચકોમાં કોનો સમાવેશ થાય છે? ઓપ્શન એમાં છે મિથાઇલ ઓરેન્જ, બીમાં છે ખાંડ, સીમાં છે લાલ કોબીજના પાન અને ડીમાં છે ફિનોફથેલિન. આ 4માંથી કયા પદાર્થનો સમાવેશ થશે? ઝડપથી તમારો આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવજો. 1 કરીને A, B, C કે D. કુદરતી સૂચકોને ઓળખવાના છે. આપણને ખ્યાલ જ છે ખાંડનો સમાવેશ તો સૂચકોમાં આવતો જ નથી, તો આપણી પાસે 3 જ વધ્યા A, C અને D. જલ્દી
વેરી ગુડ. કયા પદાર્થનો સમાવેશ થશે? ઓપ્શન નંબર સી, એટલે કયું? લાલ કોબીજના પાન, જેમનો સમાવેશ કુદરતી સૂચકોમાં કરવામાં આવે છે. ત્યાર પછી તમારા વર્ગમાં એક વિદ્યાર્થી દ્રષ્ટિની અશક્તતા ધરાવે છે, એટલે એને આંખ વડે જોઈ શકતો નથી, તો તે એસિડ અને બેઝની સૂચક તરીકે શેનો ઉપયોગ કરશે? એટલે એમને જો પરખ કરવી છે એમાંથી એસિડ કયો છે અને બેઝ કયો છે, તો સૂચકોનો ઉપયોગ થાય, તો એમાં સૂચકોમાં કોનો ઉપયોગ કરશે? જે દ્રષ્ટિની ખામી ધરાવે છે, એટલે આંખ વડે જોઈ શકતો નથી. તો લિટમસ પેપર, વેનીલા આર્ક, હળદર કે પેટુનિયા પુષ્પ? ઓપ્શન એ, બી, સી કે ડી? ચારમાંથી કયો આવશે? 2 કરીને ઝડપથી આન્સર જણાવજો. 2 કરીને એ, બી, સી કે ડી? કયા પદાર્થનો ઉપયોગ કરશે જે દ્રષ્ટિની ખામી ધરાવતો હોય, આંખ વડે સરળતાથી વ્યવસ્થિત જોઈ શકતો ન હોય, તો સૂચક તરીકે શેનો ઉપયોગ કરે? વેરી ગુડ. કયો આન્સર આવી શકે? વેનીલા અર્ક, જેની મદદથી આપણે જાણી શકીએ છીએ કે પદાર્થ એસિડ છે કે બેઝ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એસિડના દ્રાવણમાં ફિનોલ્ફથેલિન દ્રાવણ આપ્યું છે એસિડ, એમાં નાખવાનું છે આપણે ફિનોલ્ફથેલિન સૂચક. એના કેટલા ટીપા નાખવાના છે? 2 ટીપા નાખવાના. તો દ્રાવણનો રંગ થાય છે ગુલાબી. દ્રાવણ છે એસિડનું, નાખવાનો છે સૂચક તરીકે કયો પદાર્થ? ફિનોલ્ફથેલિન છે, કૃત્રિમ સૂચક છે. એના જો 2 ટીપા નાખીએ તો દ્રાવણનો રંગ ગુલાબી ધારણ કરે છે. તો સાચું હોઈ શકે કે ખોટું? એસિડના દ્રાવણમાં જો ફિનોલ્ફથેલિન નાખીએ તો ગુલાબી રંગ મળે. જો મળતો હોય તો સાચું અને ન મળે તો ખોટું. કયો જવાબ આવશે? સાચું કે ખોટું? ઝડપથી જણાવજો. દ્રાવણ એસિડનું છે, નાખવાનું છે ફિનોલ્ફથેલિન, ગુલાબી રંગ આવે. વેરી ગુડ. શું આવશે? શું આવશે? ખોટું. ગુલાબી રંગ એસિડના દ્રાવણમાં ફિનોલ્ફથેલિન આપતો નથી, પરંતુ જો એસિડની બદલે આપણને આપ્યું હોત, અહીંયા શું આપ્યું હોત? બેઝ, અથવા તો બેઝનું દ્રાવણ છે, બેઝિક દ્રાવણ છે, એમાં જો ફિનોલ્ફથેલિનના ટીપા નાખ્યા હોત તો કયો રંગ મળે? ગુલાબી. એમાં આપ્યું છે એસિડ, એટલે શું આવશે આપણો આન્સર? ખોટું. ત્યાર પછી બેઝ ભૂરા રંગના લિટમસ પેપરને કેવું બનાવે છે? લાલ. સાચું કે ખોટું? આપણું સૂત્ર છે, આપણને યાદ જ છે, 1 ભૂલ 2 લાભ. તો અહીંયા આપ્યું છે બેઝ ભૂરા અને લાલ બનાવે છે, તો આ સાચું છે કે ખોટું? ઝડપથી આન્સર જણાવો. એસિડ હોય શું કરે? ભૂરાને લાલ બનાવે. જ્યારે બેઝ હોય શું કરે? લાલને ભૂરું બનાવે. અહીંયા આપણને શું આપ્યું છે? ભૂરાને લાલ કરે. અને પદાર્થ કયો કીધો? બેઝ. તો આન્સર કેવો આવશે? ખોટું. ત્યાર પછી નીચેના વિધાન સાચા બને તે રીતે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું આપ્યું છે લિટમસ એ ખાલી જગ્યા સૂચક છે. આ લિટમસ છે એ કેવું સૂચક છે? ઝડપથી. લિટમસ પેપર છે, લિટમસને કેવું સૂચક કહેવાય? ઝડપથી આન્સર જણાવજો તમારો. શું આન્સર આવશે? લિટમસને કેવું સૂચક કહેવાય? કુદરતી સૂચક તરીકે ઓળખવામાં આવે છે. કયું? ત્યાર પછી સફેદ કપડા પરના કાપડ છે સફેદ, એના ઉપર ડાઘ પડી ગયા છે. કોના? કઢીના. તો સફેદ કપડા ઉપર કઢીના ડાઘ પડ્યા છે, તો આપણે સાબુ રગડવાનું. શું રગડવાનું? સાબુ. એટલે સાબુથી આપણે સાફ કરીએ છીએ તો ડાઘ ખાલી જગ્યા રંગના બને છે. કઢીના ડાઘ પડ્યા છે અને સાફ કરવા માટે તમે સાબુ વાપરો. સાબુનો સમાવેશ શેમાં થાય? બેઝમાં થાય. તો એ શું કરશે? ડાઘ કેવા રંગના બનશે? વાદળી બનશે, લાલ કથ્થાઈ બનશે કે ગુલાબી બનશે? તો તમારે 1 2 કે 3 લખવાનું છે. 6 કરીને 1, 6 કરીને 2 અથવા 6 કરીને 3. કયો આન્સર આવી શકે? સરસ. કયો આન્સર આવે છે? નંબર 2. એટલે ડાઘ કેવા બની જાય છે? લાલ કથ્થાઈ રંગના બની જાય છે. તો બેઝ ઉપર જ્યારે કોઈ પણ કઢી છે એની ઉપર આપણે બેઝ લગાવે, બેઝ પદાર્થ લગાવે એટલે રંગ કેવો થઈ જાય એનો? લાલ કથ્થાઈ. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ખૂબ જ ટૂંકમાં એક શબ્દમાં કે વાક્યમાં જવાબ આપો. સવાલ નંબર 7, લિટમસ દ્વારા એસિડિક કે બેઝિક ન હોય, કયું દ્રાવણ ન હોય? એસિડિક કે બેઝિક ન હોય, ત્યારે લિટમસનો રંગ છે એનો રંગ કેવો થાય? તો દ્રાવણ એસિડી નથી અને બેઝ નથી, એટલે દ્રાવણ કેવું હોઈ શકે? તટસ્થ દ્રાવણ હોય, એસિડ ન હોય અને બેઝ ન હોય. તો એ દ્રાવણમાં લિટમસ પેપર નાખીએ તો શું થાય?
આપણે હમણાં જોયું એસિડ હોય શું કરે, એક ભૂલ એટલે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે. બેઝ હોય શું કરે, બે લાભ એટલે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. પરંતુ દ્રાવણ એસિડ અને બેઝ નો હોય તો લિટમસ પેપર ઉપર શું થાય, તો જ્યારે દ્રાવણ એસિડ કે બેઝ ન હોય ત્યારે લિટમસ પેપરનો રંગ શું થાય છે, પરિવર્તિત થતો એટલે લિટમસ પેપરના રંગમાં કોઈ પણ પ્રકારની અસર થતી નથી. જો લાલ લિટમસ પત્ર હોય તો લાલ જ રહે અને ભૂરું લિટમસ પેપર હોય તો કેવું રહે, ભૂરું જ જોવા મળે છે. ત્યાર પછી લીંબુના રસને કયો રસ કીધો, લીંબુનો રસ. લીંબુનો રસ એટલે કયો પદાર્થ થઈ જાય, ખાટો. ખાટા પદાર્થ કયા છે, તો એસિડ. તો લીંબુના રસનો સમાવેશ શેમાં થશે, એસિડમાં. તો આ એસિડ જે દ્રાવણ છે લીંબુનો રસ, એને કયા પેપર ઉપર નાખેલું છે, વાદળી રંગના. વાદળી એટલે કયું લિટમસ પેપર, ભૂરું લિટમસ પેપર. જો આ ભૂરા લિટમસ પેપર ઉપર નાખો તો શું આપણને થશે, કઈ અસર જોવા મળશે, તો એસિડને ભૂરા લિટમસ પેપર પર નાખતા કેવો બને છે લિટમસ પેપરનો રંગ, એક ભૂલ એટલે ભૂરાને કેવું બનાવી દે, લિટમસ પેપરને લાલ બનાવે છે. એટલે લીંબુનો રસને જો વાદળી લિટમસ પેપર ઉપર નાખે તો આપણને લિટમસ પેપર કેવું બની જશે, લાલ બને છે. ત્યાર પછી આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, જો આ નવી સ્વાધ્યાયન પોથીનું તમારે ધોરણ 3 થી 10 ની સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો આજે જ વોટ્સઅપ પર અમારો કોન્ટેક્ટ કરો. વોટ્સઅપ નંબર છે 7046222254. ઉપરાંત જો આ સંપૂર્ણ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં એપ્લિકેશન પરથી મેળવવું હોય તો અમારી એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. પ્લે સ્ટોરમાં જઈને આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાંથી પણ આનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અથવા તો પીપીટી સ્વરૂપમાં તમને પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી જોઈએ નીચે આપેલા વિધાન સાચા બને તે રીતે ફરી વખત શું કરવાનું છે, આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ધાતુનું એક સંયોજન આપ્યું છે, ધાતુનું જે સંયોજનને નામ આપી દીધું કયું, એક્સ. કયું સંયોજન છે આપણને ખબર નથી. એમાં મંદ HCl કોની સાથે પ્રક્રિયા કરેલી છે, મંદ HCl. એમની સાથે પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે, એટલે અંદરથી કંઈક ગેસ જેવું નીકળે છે ઉભરા સાથે, તથા ઉત્પન્ન થતો વાયુ એટલે જે વાયુ ઉભરા સાથે ઉત્પન્ન થાય છે શું કરે છે, સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. મીણબત્તી જે સળગે છે ને શું કરે છે, ઓલવી નાખે છે. તો આ જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુ કયો હોઈ શકે, ધાતુની પ્રક્રિયા કરી છે એસિડ સાથે, એમાંથી ઉભરા ઉત્પન્ન થયો અને જે વાયુ ઉત્પન્ન થયો એ જે મીણબત્તી સળગતી તમે એમની પાસે લઈ જાઓ તો સળગતી મીણબત્તીને ઓલવી નાખે. એટલે આગ ઓલવવા માટે કયો વાયુ વપરાય, એ વાયુ કદાચ અહીંયા ઉત્પન્ન થયો હશે. કયો વાયુ વપરાય, ઝડપથી આન્સર જણાવજો. આગને ઓલવવા માટે કયો હોઈ શકે, CO2 વાયુ. કયો વાયુ આવે, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, જે સળગતી મીણબત્તીને શું કરે છે, ઓલવી નાખે છે. ત્યાર પછી સામાન્ય રીતે અધાત્વીય ઓક્સાઇડ. ઓક્સાઇડ કેવા કીધા છે, અધાત્વીય. અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય, ધાતુના હોય કે અધાતુના હોય, કયા હોઈ શકે અધાત્વીય, વેરી ગુડ. કયો આન્સર આવે, અધાતુના ઓક્સાઇડ કયા હોય છે, સ્વભાવે એસિડિક ગુણધર્મ ધરાવે છે. કયા ઓક્સાઇડ, અધાત્વીય ઓક્સાઇડ છે, કેવો સ્વભાવ હોય છે, એસિડિક સ્વભાવ હોય છે. જેમાં કોનો સમાવેશ થાય, ધાતુ કે અધાતુ, ઝડપથી આન્સર જણાવજો. અધાત્વીય ઓક્સાઇડમાં ધાતુ આવશે કે અધાતુ, સરસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નનો એક શબ્દમાં કે વાક્યમાં જવાબ લખો. એટલે ટૂંકમાં ઉત્તર લખવાનો છે. ફરી પાછો, સામાન્ય રીતે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરે, એટલે કોઈ પણ એસિડ આપ્યો છે એની કોની સાથે પ્રક્રિયા કરવાની, ધાતુ સાથે. રાસાયણિક પ્રક્રિયા કરતા કયો વાયુ મુક્ત થાય છે, એટલે ધાતુ છે એની એસિડ સાથે પ્રક્રિયા કરતા કયો વાયુ મુક્ત થાય, તો આપણને ખબર જ છે કયો વાયુ, હાઇડ્રોજન વાયુ, જેમને શું કહેવાય, H2 તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 12, એસિડ સ્વાદે કેવા હોય છે, આ તો આપણે હમણાં જોયું હતું, ચાલો યાદ કરીએ. એમાં એસિડના ભૌતિક ગુણધર્મોમાં ઝડપથી આન્સર જણાવજો. એસિડ સ્વાદે કેવા હોય, ખાટા કે તુરા, એસિડ છે એટલે ખાટા હશે કે તુરા, સરસ. કેવા હોય છે એસિડ સ્વાદે, ખાટા. ત્યાર પછી એસિડ અને બેઝ વચ્ચે કોની વચ્ચે પ્રક્રિયા કરી છે, એસિડ અને બેઝ બંનેની વચ્ચે પ્રક્રિયા થાય છે અને આપણને મળે છે ક્ષાર અને પાણી. તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને જે નિપજ તરીકે ક્ષાર અને પાણી મળ્યું, તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે, તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય જેને કઈ પ્રક્રિયા કહેવાય,
તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આલ્કલી એટલે શું? હમણાં જ આપણે બેઝના જ્યારે રાસાયણિક ગુણધર્મો જોતા હતા ને એમાં આવ્યું હતું. આલ્કલી એટલે શું થાય? તો આલ્કલી એટલે શું થાય? બેઝ થાય છે. શું થાય? બેઝ. તો જે દ્રાવણ પાણીમાં વિઘટન થઈને એટલે પાણીમાં ઓગળીને કયા આયન આપે? હાઇડ્રોક્સાઇડ આયન આપે છે તેમને કેવું દ્રાવણ કહેવાય? આલ્કલી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત બીજી વ્યાખ્યા લખવી હોય તો એવી પણ લખી શકાય કે જે બેઝ પાણીમાં દ્રાવ્ય થાય છે એને શું કહેવાય? આલ્કલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો છાશ અને લીંબુ કયા પદાર્થો કીધા? છાશ અને લીંબુ પાણી જેવા ખાટા પદાર્થો. ખાટા પદાર્થો એટલે કેવા પદાર્થો થઈ ગયા? એસિડિક પદાર્થો. તો આવા પદાર્થોને તાંબા કે પિત્તળના વાસણોમાં, કયું વાસણ કીધું? તાંબા અથવા તો પિત્તળના વાસણોમાં શા માટે ન રાખવા જોઈએ? આ જે ખાટા પદાર્થો છે ને તાંબા અથવા પિત્તળના વાસણોમાં રાખીએ તો શું થાય? તો છાશ અને લીંબુ પાણી જેવા પદાર્થો કયું છે? એસિડ ધરાવે છે. જો એમને તાંબા અથવા પિત્તળના વાસણોમાં રાખીએ તો એમની સાથે શું કરી દે? પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા કરીને ઝેરી પદાર્થો, કયા પદાર્થો બનાવશે? ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે કેવા છે? નુકસાનકારક. જેમની સાથે પ્રક્રિયા કરીને જે નવા પદાર્થો ઉત્પન્ન થાય છે એ ઝેરી હોય છે, જે માનવ શરીર માટે નુકસાનકારક છે. આથી છાશ અને લીંબુ પાણી જેવા ખાટા પદાર્થોને તાંબાના વાસણમાં અથવા તો પિત્તળના વાસણમાં આપણે રાખવા જોઈએ નહીં અથવા તો ન રાખવા જોઈએ. ત્યાર પછી આગળ સવાલ, લવિંગના તેલથી, તેલ કયું કીધું? લવિંગનું. એનાથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? તો લવિંગનું તેલ આપેલું છે. લવિંગનું તેલ કયા સૂચક તરીકે વપરાય છે? તો ઘ્રાણેન્દ્રિય સૂચક. આપણે જોયું હતું કુદરતી સૂચક, કૃત્રિમ સૂચક અને ઘ્રાણેન્દ્રિય સૂચક. તો એમાં લવિંગનું તેલ છે ને ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે ઓળખવામાં આવે છે. આ તેલની મદદથી પદાર્થ એસિડ છે કે બેઝ એમની પરખ કેવી રીતે કરવામાં આવે છે? તો જો એસિડ એ ઘ્રાણેન્દ્રિય, શું આવશે અહીંયા? ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે પદાર્થની વાસ દૂર કરતો નથી. શું કરે? એસિડ છે એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી. જ્યારે બેઝ, ફરી પાછું અહીંયા આવશે ઘ્રાણેન્દ્રિય સૂચક, પરંતુ બેઝ છે એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ શું કરે છે? દૂર કરે છે. જો એસિડ પદાર્થ હશે તો આ ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે લવિંગનું તેલ નાખેલું છે એની વાસ દૂર કરશે નહીં. જ્યારે બેઝ પદાર્થ હશે તો શું કરશે? ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ શું કરી દે છે? દૂર કરી દે છે. માટે અથવા તો ઉદાહરણ લઈએ તો લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર, એટલે કોઈ પણ એક કપડા ઉપર લવિંગનું તેલ નાખવાનું છે ને કપડા ઉપર લવિંગના તેલની વાસ આવે તો એની ઉપર શું કરવાનું છે? મંદ HCl એટલે કે કયું દ્રાવણ? એસિડના દ્રાવણનો છંટકાવ કરવાનો છે. અને ત્યારબાદ કપડાને સૂંઘતા, એટલે જો તમે મંદ HCl નો છંટકાવ કરો ને ત્યાર પછી કપડાની જો સુગંધ લ્યો છો તો એમાંથી શું થાય છે? લવિંગના તેલની વાસ કેવી થાય છે? આવે છે. જે શું દર્શાવે છે? તો એસિડ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી. એટલે એસિડ જે પદાર્થ હોય એમાંથી શું થાય? ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ આવે. ત્યાર પછી બીજું ઊંધું કરવાનું. જો પરંતુ લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ NaOH, કયો પદાર્થ નાખવાનો છે? મંદ NaOH એટલે બેઝના દ્રાવણના ટીપાનો છંટકાવ કરવાનો છે. ત્યાર પછી તેમાંથી સૂંઘના લવિંગના તેલની વાસ કેવી થાય છે? દૂર થશે. એટલે લવિંગના તેલની જે સુગંધ આવે છે એ ત્યાર પછી આવતી નથી. જે શું સૂચવે છે કે બેઝ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ શું કરે છે? દૂર કરે છે. હવે આવી રીતે આપણને એક પદાર્થ એસિડ અને એક બેઝ આપી દીધો ને એમાંથી એવું કે તમે પરખ કરો કયો પદાર્થ એસિડ છે ને કયો બેઝ છે. તો કપડા ઉપર શું કરવાનું? પહેલા લવિંગનું તેલ નાખવાનું, ત્યાર પછી એમની ઉપર એક દ્રાવણ નાખવાનું, થોડો સમય રહેવા દેવાનું, પછી આપણે સુગંધ લેવાની. જો વાસ દૂર થઈ હોય, લવિંગના તેલની વાસ જો દૂર થઈ ગઈ હોય તો પદાર્થ કયો હોય? બેઝ. અને જો વાસ આવતી હોય તો પદાર્થ કયો છે? એસિડ. અને ત્યારબાદ બીજો પદાર્થ ફરી પાછો એવી રીતે કરવાનું. જો લવિંગના તેલની વાસ આવે તો પદાર્થ હશે એસિડ, અને જો વાસ નથી આવતી તો પદાર્થ કયો હશે? બેઝ. આવી રીતે ઘ્રાણેન્દ્રિય લવિંગના તેલની મદદથી એસિડ અને બેઝની પરખ કરી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ કે નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. એમના સમીકરણોને શું કરવાનું છે? પૂર્ણ કરવાની છે. સમીકરણ પૂર્ણ તો કરવાના છે, સાથે સાથે શું કરવાનું છે? જે ઉત્પન્ન થાય છે નિપજોના નામ પણ આપણે લખવાના છે. પહેલું સમીકરણ કંઈક આવું આપેલું છે, CaOH ટ્વાઇસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ
જેની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કરીએ તો આપણને શું પ્રાપ્ત થાય? તો જોઈએ શું મળે છે? CaCO3 એટલે શું કહેવાય એને? કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરીએ તો શું પ્રાપ્ત થશે? કેલ્શિયમ કાર્બોનેટ. અને સાથે ઉપનિપજ તરીકે બીજું શું મળે છે? H2 એટલે લિક્વિડ મળે છે, પાણી મળે છે, જે કયા સ્વરૂપમાં હોય છે? લિક્વિડ સ્વરૂપમાં હોય છે. ત્યાર પછી જોઈએ કેલ્શિયમ કાર્બોનેટ એટલે જે આપણને પદાર્થ મળ્યો તો એ CaCO3 ની પાણી સાથે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને શું પ્રાપ્ત થાય છે? તો પ્રાપ્ત થાય છે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો કેલ્શિયમ બાયકાર્બોનેટ. બીજું શું કહી શકાય? બાયકાર્બોનેટ. હાઇડ્રોજન કાર્બોનેટનું બીજું નામ છે બાયકાર્બોનેટ. એટલે બીજું આપણને શું પ્રાપ્ત થશે? કેલ્શિયમ બાયકાર્બોનેટ અથવા તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેનું અણુસૂત્ર છે CaHCO3 ટ્વાઇસ, જે કયા સ્વરૂપમાં હોય છે? એક્વિયસ એટલે જલીય સ્વરૂપમાં હોય છે. ત્યાર પછી જોઈએ કે મંદ સલ્ફ્યુરિક એસિડ. અહીંયા આપણને એસિડ કયો આપ્યો છે? મંદ સલ્ફ્યુરિક એસિડ. એનું શું કરવાનું છે? એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા. કઈ ધાતુ સાથે? એલ્યુમિનિયમ ધાતુ આપી દીધી છે. એલ્યુમિનિયમ સાથે રાસાયણિક પ્રક્રિયા સમતોલિત સમીકરણ સાથે દર્શાવો. એટલે કોઈ પણ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરો તો આપણને શું ઉત્પન્ન થાય? તો અહીંયા આપણને આપ્યું છે ધાતુ અને એની પ્રક્રિયા કરવાની છે એસિડ. તો ધાતુ તરીકે આપી દીધી એલ્યુમિનિયમ અને એસિડ તરીકે આપી દીધું મંદ સલ્ફ્યુરિક એસિડ. તો પ્રક્રિયા કરતા શું પ્રાપ્ત થાય? તો જોઈએ એલ્યુમિનિયમની જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડ, એલ્યુમિનિયમ એટલે Al, મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4, એની સાથે પ્રક્રિયા કરીએ તો આપણને એક તો શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બીજું શું મળે છે? એલ્યુમિનિયમ સલ્ફેટ, જેનું અણુસૂત્ર છે Al2SO4 થ્વાઇસ. કયું મળશે? Al2SO4 થ્વાઇસ, જે એલ્યુમિનિયમ સલ્ફેટ તરીકે ઓળખાય છે. આ સમીકરણને સંતુલિત કરવા માટે એલ્યુમિનિયમ અહીંયા 2 છે એટલે એલ્યુમિનિયમની આગળ આપણે કેટલા લખશું? 2. ત્યાર પછી SO4 અહીંયા 3 છે એટલે SO4 માં અહીંયા કંઈ હતું જ નહીં એટલે આગળ કેટલા મૂક્યા? 3. એટલે સલ્ફર થઈ ગયા 3. અહીંયા પણ સલ્ફર 3. ઓક્સિજન 4 તેરીને 12. અહીંયા 4 ને અહીંયા 3 એટલે 4 તેરી 12. ત્યાર પછી અહીંયા આપણને હાઇડ્રોજન હતા તો અહીંયા હાઇડ્રોજન 2 હતા તો અહીંયા 3 દુને 6 થયા તો હાઇડ્રોજનની આગળ કેટલા મૂકી દેવાના? 3. એટલે સમીકરણ કેવું બની જાય? સંતુલિત સમીકરણ બની જાય છે. એલ્યુમિનિયમની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા એલ્યુમિનિયમ સલ્ફેટ, Al2SO4 થ્વાઇસ અને બીજું શું મળે છે? હાઇડ્રોજન વાયુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. સવાલ નંબર 19. વિજ્ઞાનના તાસ એટલે લેક્ચર કયો છે? વિજ્ઞાનનો. જેમ અત્યારે આપણો લેક્ચર ચાલે છે એની જેમ તાસ દરમિયાન શિક્ષક તેમના વિદ્યાર્થીને કેટલી કસનળી આપે છે? 3 કસનળી. શિક્ષક છે વિદ્યાર્થીને કંઈક પ્રયોગ કરવા માટે 3 કસનળી આપે છે. તેમાંથી એક કસનળીમાં નિસ્યંદિત પાણી આપે છે. એક કસનળીમાં શું આપ્યું? નિસ્યંદિત પાણી. જ્યારે બાકીની 2 કસનળીમાં અનુક્રમે એસિડિક અને બેઝિક દ્રાવણો છે. એટલે એકમાં એસિડનું દ્રાવણ છે અને બીજામાં કયું દ્રાવણ છે? બેઝિકનું. જો શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માત્ર કયું લિટમસ પેપર આપ્યું છે? લાલ. કયું લિટમસ પેપર આપેલું છે? લાલ. તો વિદ્યાર્થી દરેક કસનળીમાં રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશે? કસનળી આપેલી છે 3. એકમાં છે પાણી, બીજામાં છે એસિડ અને ત્રીજામાં છે બેઝ. પણ વિદ્યાર્થીને કહેલું નથી કે આ 3માંથી કઈ કસનળીમાં એસિડ છે, કયામાં પાણી છે અને કઈ કસનળીમાં બેઝ પદાર્થો છે. ફક્ત એમને કીધું છે કે તને એક આપું છું લાલ લિટમસ પત્ર. કયું? લાલ લિટમસ પત્ર આપેલું છે તો એમની મદદથી વિદ્યાર્થી છે એ 3 પદાર્થોની ઓળખ કેવી રીતે કરે? સૌપ્રથમ તો આપણને ખ્યાલ જ છે 3 દ્રાવણમાં બોલશે. લાલ લિટમસ પત્ર છે તે લાલ લિટમસ પત્ર ભૂરું બને તો કયો પદાર્થ હોય? એસિડ, બેઝ કે પાણી? 1 ભૂલ 2 લાભ. તો બેઝ હોય શું કરે છે? લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. એટલે એક ઓળખ તો થઈ ગઈ બેઝની. ત્યાર પછી 2 કસનળી વધે પાણી અને એસિડ. તો એ બંનેની પરખ ત્યાર પછી કેવી રીતે કરે? તો જોઈએ આપણે. સૌપ્રથમ 3 કસનળી ABC ને શું કરવાનું છે? ચિહ્નિત કરવાનું. એટલે ચિહ્ન આપી દેવાનું. એક A, એક B અને એક C.
ત્યારબાદ એબીસીમાં રાખેલ દ્રાવણમાંથી એક એક ટીપું કયા લેટમસ પેપર ઉપર લાલ ઉપર નાખવાનું છે. તો જે કસનળીના દ્રાવણનું ટીપું લાલ લિટમસ પત્રને કેવું બનાવે? ભૂરું. તે કસનળીમાં કયો પદાર્થ હશે? બેઝ હશે એમ કહી શકાય છે. ત્યારબાદ હવે બાકી રહેતી બે કસનળીમાં કયો પદાર્થ હોય? એસિડ અને નિસ્યંદિત પાણી. તો જોઈએ, બાકી રહેતી કસનળીમાં દ્રાવણમાંથી એક એક ટીપું લઈને જે કસનળી બાકી રહી છે એને કયા દ્રાવણમાં નાખવાના? બેઝના દ્રાવણમાં. બેઝના દ્રાવણનું પણ એક એક ટીપું શું કરવાનું છે? નાખવાનું છે. એટલે એક કસનળીમાં આપણને ખબર પડી કે ધારો કે બેઝ છે તો બી માંથી એક ટીપું લેવાનું ને એમાંથી એક ટીપું લેવાનું, બંનેને મિક્સ કરવાનું, ફરી પાછું સી માંથી એક લેવાનું અને એમાંથી બંનેને મિક્સ કરવાનું. તો જો એવી રીતે ભેગું કરીએ તો જે કસનળીના દ્રાવણનું ટીપું બેઝના ટીપા સાથે મિશ્ર થઈ જાય, ભેગું થઈ જાય અને કેવું બનાવે? રંગીન દ્રાવણ. એટલે જો રંગીન પદાર્થ મળે તો એ પદાર્થ કયો હોય? એસિડ પદાર્થ હોય છે. અને જે મિશ્રિત ટીપામાં રંગમાં જ કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં, નો થાય તો એ કઈ કસનળી હશે? નિસ્યંદિત પાણી. એટલે એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા થાય તો કંઈક નવો પદાર્થ બને છે જેને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કીધી. તેમાં શું થાય છે? રંગીન એટલે રંગમાં ફેરફાર જોવા મળે છે. અને પાણી છે તો એની સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી અને પાણી એમને એમ જ રહે છે. માટે આ રીતે ત્રણેય કસનળીમાં રહેલા ઘટકોની શું કરી શકાય છે? પરખ કરી શકાય છે. ત્યાર પછી આગળ ક્વેશ્ચન 20. એક બીકરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડનું દ્રાવણ લો. બીકરમાં કયું દ્રાવણ લેવાનું છે? કોપર ઓક્સાઇડ. હવે તેને હલાવતા રહે એટલે ધીમે ધીમે હલાવવાનું છે અને એમાં કયું શું ઉમેરવાનું છે? મંદ HCl. બીકરમાં પહેલા જ નાખેલું છે આપણે કોપર ઓક્સાઇડ, ત્યારબાદ એમને હલાવવાનું છે, ધીમે ધીમે હલાવતા રહીને ઉપરથી શું ઉમેરવાનું છે? મંદ HCl. તો શું થાય છે? તો દ્રાવણમાં થતું રંગ પરિવર્તન, દ્રાવણમાં કંઈક રંગ પરિવર્તન થશે. કેવો રંગ થાય છે એ જોવાનું છે અને આ રંગ શાના કારણે પરિવર્તન થાય છે એ પણ સમજાવવાનું છે. તો દ્રાવણનો રંગ પહેલા તો કેવો બની જાય? વાદળી લીલો. કેવો બને? વાદળી લીલો. ક્યારે? કોપર ઓક્સાઇડના દ્રાવણમાં શું નાખવામાં આવે છે? મંદ HCl. તો દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે. જે તેમાં ઉત્પન્ન થતા કયો પદાર્થ ઉત્પન્ન થાય? કોપર ક્લોરાઇડ. કોપર ઓક્સાઇડમાંથી શું બની જાય? કોપર ક્લોરાઇડ. જેના કારણે આ રંગ છે એ કેવો બની જાય? વાદળી લીલો. ત્યાર પછી આગળ બીજું શું થાય? આ ઉપરયુક્ત રાસાયણિક પ્રક્રિયાને શું કરવાનું છે? સમતોલિત સમીકરણ. એટલે આપણે આ પ્રક્રિયા થઈ એનું સમીકરણ દર્શાવવાનું છે. તો જોઈએ, કોપર ઓક્સાઇડ એટલે કયો પદાર્થ? CaO. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. જેમની પ્રક્રિયા કરીએ તો આપણને શું મળે છે? CuCl2. કયું મળે છે? Cu નહીં આવે, અહીંયા CaCl2. શું આવશે? CaCl2. ત્યાર પછી શું આવશે? H2O. કયો પદાર્થ મળશે આપણને? અહીંયા H2O લિક્વિડ. એટલે કોપર ઓક્સાઇડની જો મંદ HCl સાથે પ્રક્રિયા કરીએ તો આપણને પ્રાપ્ત થાય છે કોપર ક્લોરાઇડ, જેનું અણુસૂત્ર કયું થાય છે? CaCl2. U ની બદલે શું આવશે? CaCl2 એટલે કોપર ક્લોરાઇડ અને સાથે સાથે શું મળે છે આપણને? પાણી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જોઈએ, એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું? અહીંયા આપણને બેની વ્યાખ્યા પૂછી. એક તો એસિડિક ઓક્સાઇડ અને બીજા બેઝિક ઓક્સાઇડ. શેની સાથે સમજાવવાનું છે? આપણે ઉદાહરણ આપીને સમજૂતી આપવાની છે. જોઈએ, તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? એસિડ બનાવે. એટલે જે ધાતુના ઓક્સાઇડ હોય, ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને ધાતુ અથવા તો અધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને જો એસિડ બનાવે તો એને કયા ઓક્સાઇડ કહેવાય? એસિડિક ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડમાં મોટા ભાગે કોનો સમાવેશ થાય છે? અધાતુના ઓક્સાઇડનો. શેનો? અધાતુ. એટલે યાદ રાખવાનું, એસિડિક હોય એટલે કયું હોય? અધાતુ. યાદ રાખવાનું, જેમાં આવે છે SO2, Cl2O7, CO2 અને N2O5. ત્યાર પછી જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને કેવા પદાર્થો બનાવતા હોય? બેઝ પદાર્થો. જેમને કયા ઓક્સાઇડ કહેવાય? બેઝિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સમાવેશ થાય છે ધાતુના ઓક્સાઇડ. તો કેવા હોઈ શકે? Na2O, MgO, CaO, BaO વગેરે જેવા ધાતુના ઓક્સાઇડનો સમાવેશ થાય છે. તો પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે તો એસિડિક ઓક્સાઇડ, અને જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે તો કયા પદાર્થો? બેઝિક ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડમાં સમાવેશ થાય છે
અધાતુના ઓક્સાઇડ યાદ રાખવાનો, અને બેઝિક ઓક્સાઇડમાં સમાવેશ થાય છે ધાતુના ઓક્સાઇડ. ત્યાર પછી આગળ જોઈએ, નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો. પહેલા શું લખવાનું? શબ્દ એટલે શાબ્દિક સમીકરણ, અને ત્યારબાદ એમને રાસાયણિક સમતોલિત સમીકરણ સાથે લખો. એટલે ત્યારબાદ એમને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાનું છે. તો પહેલું આપ્યું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે એક પદાર્થ મળી ગયો આપણને એસિડ તરીકે છે મંદ હાઇડ્રોક્લોરિક. એની મેગ્નેશિયમ પટ્ટી સાથે, એટલે ધાતુ છે એટલે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરો તો શું પ્રાપ્ત થાય? તો પેલા શાબ્દિક સમીકરણ મેગ્નેશિયમ, જેની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને મળે છે મેગ્નેશિયમ ક્લોરીનનું બની જાય ક્લોરાઇડ. એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડ, અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. જોઈએ મેગ્નેશિયમ એટલે Mg, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, એમાંથી શું મળે છે? મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે MgCl2, અને હાઇડ્રોજન વાયુ એટલે કયો વાયુ પ્રાપ્ત થાય? H2 વાયુ. સમીકરણને સમતોલિત કરવાનું છે. મેગ્નેશિયમ 1, અહીંયા પણ મેગ્નેશિયમ 1, ક્લોરીન ત્યાં 2 છે એટલે અહીંયા આગળ કેટલા મૂકી દેવાના? 2. એટલે હાઇડ્રોજન 2 થઈ ગયા, તો અહીંયા હાઇડ્રોજન કેવા છે? 2. એટલે સમીકરણ સંતુલિત થઈ ગયું. ત્યાર પછી બીજું છે મંદ સલ્ફ્યુરિક એસિડ. અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ હતો, એના બદલે શું આપી દીધું? સલ્ફ્યુરિક એસિડ. એની અહીંયા જે મેગ્નેશિયમની પટ્ટી હતી એની બદલે પ્રક્રિયા કરવાની છે કોની સાથે? દાણાદાર ઝીંક સાથે. તો ફરી પાછું શું પ્રાપ્ત થાય જોઈએ? તો ઝીંક એટલે Zn, એની મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું મળે છે? ઝીંક સલ્ફેટ. શું પ્રાપ્ત થાય છે? ઝીંક સલ્ફેટ, અને સાથે સાથે શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ. એટલે ઝીંકની H2SO4 સાથે પ્રક્રિયા કરતા ઝીંક સલ્ફેટ એટલે ZnSO4 અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. સમીકરણને સંતુલિત પણ કરવાનું છે. Zn1 તો અહીંયા પણ Zn1, સલ્ફર 1 તો અહીંયા પણ 1, ઓક્સિજન 4 તો આ બાજુ પણ 4, ને પહેલી બાજુ હાઇડ્રોજન 2 તો આ બાજુ પણ કેવા છે? હાઇડ્રોજન 2. એટલે આ સમીકરણ કેવું છે? સમતોલિત રાસાયણિક સમીકરણ છે. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. અહીંયા ફરી પાછો કયો આપ્યો? હાઇડ્રોક્લોરિક એસિડ. એની કોની સાથે? દાણાદાર ઝીંક સાથે. હમણાં આપણે આગળ જોયું હતું કે ઝીંક સાથેની પ્રક્રિયા કોની સાથે કરી હતી? સલ્ફ્યુરિક એસિડ. તો અહીંયા કોની સાથે કરવાની કીધી? હાઇડ્રોક્લોરિક એસિડ. જોઈએ તો ઝીંકની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે Znની HCl સાથે પ્રક્રિયા કરો તો શું મળશે? ઝીંક ક્લોરાઇડ એટલે ZnCl2. ત્યાં આગળ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી તો મળ્યું હતું ઝીંક. શું મળ્યું હતું? ZnSO4. અને શું મળ્યું હતું? હાઇડ્રોજન વાયુ. તો અહીંયા મળે છે ઝીંક ક્લોરાઇડ ZnCl2, અને સાથે સાથે શું મળે? હાઇડ્રોજન વાયુ. Zn અહીંયા 1 તો અહીંયા પણ કેવા છે? 1. ક્લોરીન અહીંયા 2 એટલે આપણે અહીંયા કેટલા મૂકવાના? 2. હાઇડ્રોજન અહીંયા 2 થઈ ગયા, તો હાઇડ્રોજન અહીંયા પણ કેટલા છે? 2. ત્યાર પછી જોઈએ કે ઝીંક ધાતુની ફરી પાછું ઝીંકની કરવાની છે. હવે કોની સાથે? સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે. કોની સાથે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો જોઈએ ઝીંક એટલે Zn, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH સાથે જો પ્રક્રિયા કરો છો એટલે ધાતુની બેઝ સાથે તો શું મળે છે? સોડિયમ ઝિંકેટ. શું પ્રાપ્ત થશે? સોડિયમ ઝિંકેટ, જેનું અણુસૂત્ર છે Na2ZnO2, અને સાથે સાથે કયો વાયુ પ્રાપ્ત થાય છે? હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. તો Zn NaOH, સોડિયમ ઝિંકેટ એટલે Na2ZnO2 પ્લસ કયું મળશે? H2. અહીંયા સોડિયમ 2 તો અહીંયા આગળ આપણે 2 મૂકી દઈશું. Zn1 તો Zn1, ઓક્સિજન 2 તો અહીંયા પણ ઓક્સિજન 2 થઈ ગયા. આ બાજુ હાઇડ્રોજન 2 તો અહીંયા H2 એટલે હાઇડ્રોજન 2 છે. સમીકરણ સમતોલિત છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા જો તમે ધોરણ 10માં બોર્ડના વર્ષમાં છો તો ધોરણ 10માં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી, કોની પાસેથી? ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવાનો મોકો પ્રાપ્ત થાય છે. એના માટે આજે જ તમે અમારી સાથે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોડાઓ. બ્રહ્માસ્ત્ર બેન્ચ 2026, જેમાં તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોનું સંપૂર્ણ અભ્યાસક્રમ, સાથે સાથે સ્વઅધ્યયન પોથી, બોર્ડના પેપરોનું સોલ્યુશન, IMP પ્રશ્નો ઉપરાંત બોર્ડમાં પ્રશ્નપત્ર પણ કેવી રીતે લખવાનું તમામ સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકે છે, જેમની કિંમત છે ફક્ત ને ફક્ત 499 રૂપિયા. તો ઝડપથી તમે આજે જ બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોડાઓ અને આ તકનો ઝડપથી લાભ મેળવો. ત્યાર પછી
નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 23. એસિડમાં વધુ માત્રામાં પાણી ઉમેરવાનું છે. એસિડ છે એમાં તમે પાણી ઉમેરો છો તો H3O આયનની સાંદ્રતામાં શું થાય? વધારો થાય કે ઘટાડો? અહીંયા આપ્યું છે વધારો. એસિડમાં પાણી ઉમેરીએ છીએ એટલે H3O+ આયન જે હોય છે એમાં વધારો થાય છે. સાચું કે ખોટું? ઝડપથી તમારો આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવજો. 23 કરીને લખવાનું સાચું અથવા 23 કરીને ખોટું. જલ્દી, 1 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે. H3O+ ની સાંદ્રતા વધે તો સાચું, ઘટે તો ખોટું. શું થશે આમાં? એસિડમાં પાણી ઉમેરવાનું છે. જલ્દી. વેરી ગુડ, વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ આવે છે. હજી જે બાકી છે એ ઝડપથી જવાબ આપશે. સરસ. શું થાય છે? વધારો નથી થતો, પરંતુ શું થાય છે? સાંદ્રતામાં ઘટાડો. એટલે આપણો જવાબ શું આવશે? ખોટું. તો જેમણે ખોટું આન્સર આપ્યો એ ઝડપથી થંબ પ્રેસ કરશે. જલ્દી. ત્યાર પછી છે બધા આલ્કલી કેવા છે? બેઝ છે. એટલે જે આલ્કલી છે બધા બેઝ છે, પરંતુ બધા બેઝ આલ્કલી નથી. આ વિધાન સાચું છે કે ખોટું? અહીંયા એવું કીધું છે આલ્કલી દ્રાવણો જે છે એનો સમાવેશ બેઝમાં થાય છે, પરંતુ શું બધા જ બેઝનો સમાવેશ આલ્કલીમાં થાય? બધા બેઝ આલ્કલી નથી કે આલ્કલી છે? ઝડપથી આન્સર જણાવજો. ઝડપથી. 24 કરીને સાચું, 24 કરીને ખોટું. સાચું, ખોટું, સાચું, ખોટું. શું આવશે? જલ્દી થોડુંક વિચારજો, થોડુંક મગજ ચલાવજો. બધા આલ્કલી બેઝ છે, પરંતુ બધા જ બેઝ આલ્કલી નથી. તો શું આવશે? સાચું. કારણ કે જે આલ્કલી બેઝ છે, પરંતુ જે બેઝ પાણીમાં દ્રાવ્ય છે એમને શું કહેવાય? આલ્કલી. એટલે બધા બેઝ દ્રાવ્ય નથી, એટલે બધાનો સમાવેશ આલ્કલીમાં થતો નથી. ત્યાર પછી શુષ્ક HCl વાયુ એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. અહીંયા શું આવશે? વાયુ કીધો છે કયો? શુષ્ક. HCl એટલે એસિડિક જ હોય, પણ અહીંયા થોડોક ફેરફાર કર્યો છે કે શુષ્ક સ્વરૂપમાં લીધો છે. એટલે શુષ્ક HCl વાયુ છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે કે નહીં? અહીંયા કીધું છે ધરાવે છે. તો સાચું આવશે કે ખોટું? ઝડપથી આન્સર જણાવજો. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. જે એસિડ છે એ તો આપણને ખબર છે, પરંતુ એમાં થોડોક ફેરફાર કર્યો છે ને એને વાયુ સ્વરૂપમાં ફેરવ્યું છે અને શુષ્ક લીધો છે. તો શું આવશે? ખોટું. જેમનો જવાબ સાચો હોય ઝડપથી હેન્ડ્સ અપ કરશે. જલ્દી, જલ્દી, જલ્દી. અરે વાહ, વેરી ગુડ. ત્યાર પછી જોઈએ નીચે આપેલા રાસાયણિક સમીકરણ પ્રક્રિયાઓમાં રિક્ત સ્થાનોની પૂર્તિ કરો. એટલે અહીંયા જ્યાં જ્યાં ખાલી જગ્યા આપી છે ત્યાં આપણે જવાબ લખવાના જોઈએ. H+ ની H2O સાથે પ્રક્રિયા થાય તો આપણને શું મળે? H આની સાથે જોડાઈ જાય શું બનાવે? H3O+ આયન. ત્યાર પછી CH3COOH ની જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને એમાંથી શું પ્રાપ્ત થાય? તો પ્રાપ્ત થાય છે CH3COO- અને સાથે સાથે H+ આયન શું થાય છે? છૂટો પડે છે, કારણ કે એસિડ છે. એસિડની પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે એમાંથી આપણને શું ઉત્પન્ન થાય? H+ આયન છૂટો પડે છે. ત્યાર પછી આપ્યું છે NaOH જે બેઝ છે, પાણી સાથે પ્રક્રિયા થાય તો બેઝ પાણી સાથે શું બનાવે? OH- આયન. તો Na+ અને OH- ઉત્પન્ન થાય છે. એમના પછી છે MgOH ટ્વાઇસ. આ પણ બેઝ પદાર્થ છે. H2O સાથે જો પ્રક્રિયા કરશું તો આપણને શું મળશે? Mg+2 અને સાથે સાથે 2OH- ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આમાં ઊંધું આપ્યું છે, પ્રક્રિયકો નથી આપ્યા, આપણને શું આપી દીધું? નિપજ. તો નિપજમાં આપ્યું છે K+ અને OH-. જેમની પાણી સાથે પ્રક્રિયા થઈ છે તો આ બંને આયન ધન આયન અને ઋણ આયન પ્રાપ્ત થયું છે. તો અહીંયા કયો પદાર્થ હોઈ શકે? તો કયો હોય? આ બંનેની સાથે જોડીએ એટલે કયો આવે? KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછી અહીંયા ઊંધું, અહીંયા એવી જ રીતનું છે H+ અને NO3-. તો શું હોય? HNO3 જે કયો પદાર્થ છે? એસિડ પદાર્થ છે. એટલે એમાંથી શું પ્રાપ્ત થાય છે? H+ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે NO3- મુક્ત થાય છે. આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર આપો. કોઈ પણ એસિડનું મંદન કરતી વખતે, એટલે એસિડનું શું કરવાનું છે? આપણે મંદન કરવાનું છે. એસિડનું
મંદન કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવાની સલાહ આપવામાં આવે છે. એટલે એસિડનું જ્યારે મંદન કરો છો, જો સાંદ્ર હોય ને તમે મંદ બનાવો તો શું કરવાનું કીધું છે કે પાણીમાં ઉમેરવાની સલાહ આપવામાં આવે છે. શું કરવામાં આવે છે? પાણીમાં ઉમેરવાનું કહેવામાં આવે છે, નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાનું કહેવામાં આવતું નથી. મંદ કરો છો તો એસિડને પાણીમાં ઉમેરવાનું છે. એવું નથી કે એસિડ ભરો ને એમાં પાણી નાખી દો. શા માટે એવું બને છે? તો એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે, એટલે એસિડની અંદર પાણી ઉમેરવામાં આવે તો શું થાય? તો ઉત્પન્ન થતી ઉષ્મા, શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય છે, જે બહારની તરફ ઉછળે છે. એટલે એસિડ હોય એની અંદર પાણી નાખો તો ગરમ થાય છે, એટલે ઉષ્મા ગરમી જે ઉત્પન્ન થાય છે બહાર તરફ ઉછળે છે અને શું થાય છે? વધારે ઉછળે. જો આપણે નજીક ઊભા હોય તો આપણે શું થાય? દાઝી શકાય છે, એટલે આપણને નુકસાન પહોંચી શકે છે. અને ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે વધારે જો ઉષ્મા ઉત્પન્ન થાય તો ઉછળવાને બદલે શું થાય? કાચનું પાત્ર, એટલે જે પાત્રમાં એસિડ ભરેલો હોય છે પાત્ર પણ તૂટી શકે છે. આથી શું કરવાનું? એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડની અંદર શું નહીં ઉમેરવાનું? પાણી. એના બદલે શું કરવામાં આવે છે? એસિડને હંમેશા શેમાં? પાણીમાં ધીરે ધીરે સતત એક સાથે નથી ઉમેરવાનું, ધીમે ધીમે ઉમેરવાનું છે. અને શું કરવાનું? સતત ને સતત હલાવતા રહેવાનું છે. હલાવતા રહીને ધીમે ધીમે પાણીમાં શું ઉમેરવાનું? એસિડ. જેનાથી જે ઉષ્મા ઉત્પન્ન થાય એ ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય, એટલે આખા દ્રાવણમાં એક સરખી થઈ જાય છે. પરિણામે કોઈ પણ પ્રકારની હાનિ થતી નથી. જો એક સાથે ઉમેર દેવામાં આવે તો શું થાય? તો ઉપર જેવું થાય, પાત્ર તૂટી જાય અથવા તો ઉષ્મા ઉત્પન્ન થાય તો દાઝી શકાય છે. માટે ધીમે ધીમે સતત હલાવતા જવાનું અને પાણીની અંદર કયો પદાર્થ ઉમેરવાનો? એસિડ. ત્યાર પછી શુષ્ક HCl દ્વારા લિટમસ પેપરનો રંગ, HCl આપ્યો છે શુષ્ક, એના દ્વારા શું કીધું? લિટમસ પેપરનો રંગ બદલાશે કે નહીં? બદલાય છે કે નથી બદલાતો તે કારણ આપીને સમજાવવાનું છે. તો શુષ્ક HCl વાયુ H+ આયન, કયો આયન? H+ આયન ઉત્પન્ન કરી શકતો નથી. જે શુષ્ક સ્વરૂપમાં આવી જાય છે ત્યારે H+ આયન ઉત્પન્ન કરી શકતો નથી. આથી તે એસિડિક લક્ષણો ધરાવતો નથી. જો એસિડિક લક્ષણ ધરાવતો ન હોય તો શુષ્ક લિટમસ પેપર ઉપર કોઈ પણ પ્રકારની શું થાય? અસર થતી નથી. આથી લિટમસ પેપરનો રંગ પણ શું થાય છે? બદલાતો નથી. દ્રાવણ કેવું થઈ જાય છે? તટસ્થ બની જાય છે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. હાઇડ્રોજન ધરાવતા સંયોજનો, એટલે જેમાં હાઇડ્રોજન હોય, કયા સંયોજનો છે? તો HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, NO3 અને H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ અને HNO3 એટલે નાઇટ્રિક એસિડ વગેરેના જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવે છે. આ જે દ્રાવણો આપ્યા છે કેવા લક્ષણો ધરાવે છે? એસિડિક. જ્યારે આલ્કોહોલ એટલે C2H5OH અને ગ્લુકોઝ એટલે C6H12O6 વગેરે જેવા સંયોજનો છે એ સંયોજનો એસિડિક લક્ષણો ધરાવતા નથી. એટલે હાઇડ્રોજનના સંયોજનો ધરાવે છે, જ્યારે આ સંયોજનો છે એ એસિડિક લક્ષણો ધરાવતા નથી. આ બાબતને શું કરવાનું છે? પ્રાયોગિક સમજ આકૃતિ સાથે સમજાવવાનું છે. તો જોઈએ, આપણો હેતુ શું થાય? કે પ્રયોગ લખવાનો, એટલે હેતુ આવશે આલ્કોહોલ અને ગ્લુકોઝના સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ એમના દ્રાવણો એસિડની માફક વિદ્યુતનું વહન કરતા નથી. આ બંને પદાર્થમાં હાઇડ્રોજન તો આવે જ છે, પરંતુ એનું જે દ્રાવણ હોય છે એ એસિડિક સ્વભાવ ધરાવતો નથી. શા માટે? એ આપણે દર્શાવવાનું છે. તો સાધનોમાં આપણે સૌપ્રથમ શેની જરૂર પડશે? બીકરની, 6 વોલ્ટના વિદ્યુત કોષની, ત્યારબાદ બલ્બ, સ્વિચ, રબરનો બૂચ, ખીલી વગેરે વસ્તુની જરૂર પડે છે. ત્યાર પછી પદાર્થો તરીકે, શેના તરીકે? પદાર્થમાં કયા કયા પદાર્થો? તો એક આવશે આલ્કોહોલ, ત્યાર પછી આવશે ગ્લુકોઝ અને મંદ HCl નું દ્રાવણ વગેરે જેવા દ્રાવણોની જરૂર પડે છે. શું કરવાનું છે? તો અહીંયા કંઈક બીકર આપેલું છે, આપણને આકૃતિમાં દેખાય છે. નીચે રબરનો બૂચ છે, એની ઉપર 2 ખીલી લગાવેલી છે. ખીલીની ઉપરથી આપણે એક વિદ્યુત કોષ છે, ઉપર બલ્બ છે અને સ્વિચ લગાવેલી છે. આખો વિદ્યુત પરિપથ જોડીને તૈયાર કરેલો છે. ત્યારબાદ એમાં દ્રાવણ નાખેલું છે આલ્કોહોલનું દ્રાવણ નાખીને સ્વિચ શરૂ કરીને જોવાનું છે બલ્બ પ્રકાશિત થાય છે કે થતો નથી. ત્યાર પછી બીજું દ્રાવણ નાખવાનું ગ્લુકોઝનું, એમાં અવલોકન કરવાનું બલ્બ પ્રકાશિત થાય છે કે થતો નથી. એવી રીતે જુદા જુદા દ્રાવણો ઉમેરતા જવાના વારાફરતી અને ચેક કરવાનું
અવલોકન કરવાનું છે કે કયા દ્રાવણોમાં વિદ્યુતનો બલ્બ છે એ પ્રકાશિત થાય છે અને કયા દ્રાવણોમાં પ્રકાશિત થતો નથી. જોઈએ પ્રયોગનું વર્ણન. મોટી ખીલીને ઊભી ખોલશો, ત્યાર પછી એક સ્વચ્છ બીકરમાં આલ્કોહોલ એટલે એક બીકરની અંદર આલ્કોહોલ લેવાનું છે અને બીકરની વચ્ચે શું મૂકવાનું છે? રબરનો બુચ. અને તેના ઉપર તેના બે છેડા આલ્કોહોલની સપાટીની બહાર રહે તેવી રીતે મૂકવાના છે. એમના ઉપર જે ખીલી મૂકેલી છે એ શું કરવાનું છે? આલ્કોહોલની બહાર રહે તેવી રીતે ગોઠવવાનું છે. હવે વાહક તાર વડે 6 વિદ્યુત કોષ એટલે કે 6 વોલ્ટની જે બેટરી છે એ બેટરી, બલ્બ અને સ્વિચને ખીલીઓ સાથે જોડીને, ખીલીઓની મદદથી જોડીને આકૃતિમાં જે પ્રમાણે દર્શાવેલું હતું એની મુજબ શું કરવાનું છે? પરિપથ તૈયાર કરવાનો છે અને સ્વિચને ઓન એટલે સ્વિચ શરૂ કરવાની છે. પરિપથમાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં આપણે હમણાં જોયું તો પ્રકાશિત થાય છે કે નહીં તે અવલોકન કરવાનું છે. હવે બીકરમાં આલ્કોહોલને સ્થાને કયું દ્રાવણ લેવાનું? ગ્લુકોઝ. અને ઉપર મુજબની પ્રવૃત્તિ કરવાની અને આપણું અવલોકન નોંધવાનું છે. ત્યાર પછી મંદ HClનું દ્રાવણ લેવાનું, ફરી પાછી પ્રવૃત્તિ કરવાની અને આપણું અવલોકન નોંધવાનું છે. તો અવલોકનમાં આપણને શું જોવા મળે છે? તો આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ છે ઉપરની પ્રવૃત્તિમાં બલ્બ પ્રકાશિત થતો નથી, પરંતુ મંદ HClનું દ્રાવણ લઈએ છીએ તો બલ્બ કેવો થાય છે? પ્રકાશિત થાય છે. જેના દ્વારા આપણો નિર્ણય શું આવે છે? તો આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન છે છતાં પણ કેના લક્ષણો? એસિડના લક્ષણો દર્શાવતા નથી. એટલે જ તે શું થાય છે? એસિડની માફક વર્ગીકૃત થતા નથી, એને એસિડ તરીકે ગણવામાં આવતા નથી. ત્યાર પછી આગળ વધતા પહેલા જો વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 3 થી 12ની PDF અથવા તો PPT જો જોઈતી હોય તો એમાં કઈ કઈ વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે? તો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સાથે સાથે સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન, ઉપરાંત ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને IMP પ્રશ્નો, આ તમામનું સોલ્યુશન તમને PDF અથવા તો PPT સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. જે મેળવવા માટે તમે અમારો WhatsApp પર કોન્ટેક્ટ કરો. WhatsApp નંબર છે 7046222254 અથવા તો જો આ સંપૂર્ણ સોલ્યુશન તમારે અમારી એપ્લિકેશન પરથી PDF સ્વરૂપમાં જોઈતું હોય તો આજે જ પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. ત્યાંથી પણ આ તમને સંપૂર્ણ સોલ્યુશન PDF અથવા તો PPT સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. આગળ જોઈએ. નીચે આપેલા બહુવિકલ્પી પ્રશ્નો માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પાચન ક્રિયા. કઈ ક્રિયા થાય છે? પાચનની. એમાં ઉત્પન્ન થતા પાચક રસો એટલે ખોરાકનું પાચન કરવા માટે પાચક રસોની જરૂર પડે તો જે પાચક રસો ઉત્પન્ન થાય છે એમની pH કેટલી હોય છે? 7 કરતા ઓછી, 7 કરતા વધારે, 0 કે બરાબર 7. ઉત્પન્ન થતા જે પાચક રસો છે ખોરાકનું પાચન કરવામાં વપરાય છે એ પાચક રસોની pH કેટલી હોય છે? ઓપ્શન A, B, C કે D. તો 35 કરીને ઝડપથી તમારો આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવજો. જલ્દી થોડુંક મગજ ચલાવજો. પાચક રસોની pH પૂછી છે. ઝડપથી. કયો આન્સર આવી શકે? pH કેટલી હોય છે? 7 કરતા ઓછી એટલે ઓપ્શન નંબર A. જેટલા વિદ્યાર્થીઓનો જવાબ સાચો એ હેન્ડ્સ અપ કરશે. સરસ. ત્યાર પછી દાંતનું ક્ષયન રોકવા માટે શું કરવાનું છે? ક્ષયન રોકવા માટે આપણે શું કરીએ છીએ? નિયમિત દાંતોને ટૂથપેસ્ટ વાપરીને બ્રશ કરીએ છીએ. બ્રશ કરવો જરૂરી છે. અહીં દાંતને બ્રશ કરવામાં વપરાતી ટૂથપેસ્ટ, આપણે જે ટૂથપેસ્ટ વાપરીએ છીએ એનો સ્વભાવ કેવો છે? એક ક્ષારક છે, બેઝિક છે, એસિડિક છે કે તટસ્થ છે? જે આપણે કોલગેટ ટૂથપેસ્ટ એટલે જે કોલગેટનો યુઝ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ એ કેવો સ્વભાવ ધરાવે? ક્ષારક, બેઝિક, એસિડિક કે તટસ્થ સ્વભાવ? તમારો આન્સર ઝડપથી 36 કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર આપજો. ટૂથપેસ્ટનો સ્વભાવ કયો હોય છે? વેરી ગુડ. જલ્દી. હજુ જે બાકી છે એ ઝડપથી આન્સર આપે. જલ્દી જલ્દી. સરસ. કયો સ્વભાવ હોય છે? બેઝિક સ્વભાવ ધરાવે છે. ટૂથપેસ્ટ એ કયા પદાર્થો તરીકે વપરાય છે? બેઝિક. ત્યાર પછી એસિડ અને બેઝના જલીય દ્રાવણો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આમાંથી કેટલાક વિધાનો આપેલા છે. કયું સાચું છે જોવાનું. જેમની pH વધારે હોય એ પ્રબળ એસિડ, pH વધારે હોય એ નિર્બળ એસિડ,
પીએચ ઓછી હોય એ પ્રબળ બેઝ કે પીએચ ઓછી હોય એ નિર્બળ બેઝ? કયું વિધાન આમાંથી સાચું છે જણાવવાનું છે. 2 અને 3, 2 અને 4, 1 અને 3 કે 1 અને 4? કયું વિધાન સાચું છે? ઝડપથી. પીએચ વધારે તો પ્રબળ એસિડ કે નિર્બળ એસિડ? પીએચ ઓછી તો પ્રબળ બેઝ કે નિર્બળ બેઝ? આપણે આવી રીતે કંઈક પીએચ માપક્રમમાં જોયું તો આવું કંઈક એક બોક્સ આપેલું છે. પછી અહીંયા લખ્યું છે H+ આયનની સાંદ્રતા જેમ આમ જઈએ એમ ઘટતી જાય છે અને OH- આયનની સાંદ્રતા આવી રીતે જઈએ એમ ઘટતી જાય છે. એટલે અહીંયા 0 થી 14. તો અહીંયા pH વધારે હોય છે, સોરી OH- આયનની સાંદ્રતા વધારે હોય છે, જ્યારે આ બાજુ શું હોય છે? H+ ની સાંદ્રતા વધારે હોય છે. એટલે હાઇડ્રોનિયમ આયન અથવા તો OH- આયન. આવું કંઈક આપણને ચોપડીમાં આપેલું છે. ઝડપથી એના પરથી આન્સર આપો તો પીએચ વધારે તો નિર્બળ એસિડ, પીએચ વધારે તો પ્રબળ એસિડ, પીએચ ઓછી તો પ્રબળ બેઝ કે પીએચ ઓછી તો નિર્બળ બેઝ? સરસ. કયો આન્સર આવશે? ઓપ્શન નંબર બી. ત્યાર પછી આગળ જોઈએ. જો જલીય દ્રાવણો PQRS ની પીએચ અનુક્રમે 2.3, 2.2, 1.9 અને 3.4 હોય તો એસિડિકતાનો કોનો ક્રમ લખવાનો છે? એસિડિકતાનો સાચો ક્રમ આપણે અહીંયા આપી દઈએ. P, Q, R અને S. હવે શેનો ક્રમ લખવાનો છે? એસિડિકતાનો ક્રમ લખવાનો છે. એટલે જેમની pH વધારે હશે એ કેવું હશે? પ્રબળ, સોરી, એ કેવું દ્રાવણ હશે? એસિડ દ્રાવણ હશે. તો પહેલા કોણ આવશે? pH કોની સૌથી વધારે? તો શું આવશે? S ની pH વધારે એટલે 3.4 ની વધારે. તો આપણો આન્સરમાં S કેવું આવશે? વધારે. તો સૌથી છેલ્લે S આવશે કે પહેલા આવશે? જો આમાં એકમાં આગળ આપ્યું છે, આમાં પાછળ, આમાં પણ પાછળ. એટલે ઓપ્શન સી તો આપણો, સોરી, ઓપ્શન સી માં ક્યાં આપ્યું છે? આગળ. તો આ બધામાંથી આપણી પાસે કયો વિકલ્પ આવી શકે? ત્યાર પછી S પછી કયો ક્રમ આવે? તો શું આવે? P. તો S પછી P કયા દ્રાવણોમાં છે? કયા ઓપ્શનમાં છે? S પછી P અહીંયા પણ છે, S પછી R એટલે આપણો ઓપ્શન આ નીકળી ગયો, S પછી P એટલે આ પણ નીકળી ગયો, S પછી P એટલે આ પણ નીકળી ગયો. એટલે આપણો ડાયરેક્ટ જવાબ કયો આવી ગયો? ઓપ્શન નંબર A. S પછી P. P પછી કયું આવી શકે? Q. તો P પછી Q અને Q પછી કયું આવે? R. તો કયું આવશે? R. એટલે આપણો જવાબ કયો સાચો થયો? ઓપ્શન નંબર A. ત્યાર પછી આગળ જોઈએ. માનવ શરીરમાં દેહધાર્મિક ક્રિયાઓ 1 થી 7.8 pH ની મર્યાદામાં થાય છે. શરીરમાં જે ક્રિયાઓ થાય છે દેહધાર્મિક રોજિંદી ક્રિયાઓ એ કેટલી pH મર્યાદામાં થાય? અહીંયા આપેલું છે 1 થી 7.8. વિધાન સાચું છે કે ખોટું? ઝડપથી તમારો આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવજો. 39 કરીને સાચું અથવા 39 કરીને ખોટું. કેટલી pH મર્યાદામાં થાય? 1 થી 7.8. જલ્દી. તો શું આવશે? ખોટું. 1 થી 7.8 ની pH મર્યાદામાં થતી નથી. ત્યાર પછી અપચાર એટલે જે એસિડિટી થાય છે એના ઉપચારમાં એન્ટીબાયોટિક એટલે પ્રતિજીવી પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે. એસિડિટીના ઉપચારમાં પ્રતિજીવી પદાર્થની દવાનો ઉપયોગ થાય. સાચું કે ખોટું? તો શું આવશે? ખોટું. પ્રતિજીવી નહીં આવે. ખબર પડી? ત્યાર પછી બેઝની સાંદ્રતાનો આધાર. કોની સાંદ્રતા? બેઝ. એમાં રહેલા H+ આયનોને આભારી છે. બેઝની સાંદ્રતામાં H+ આયનો આવે તો શું આવે? ખોટું. બેઝમાં H+ નહીં આવે પરંતુ શું આવે? OH-. ત્યાર પછી આગળ જોઈએ. નીચેના વિધાનોને સાચા બનાવવા માટે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરો. કોચના એટલે કોવચનું ઝાડ છે એના પાંદડાના ડંખવાળા રોમ, એના જે રોમ છે એ ખાલી જગ્યા રસાયણો મુક્ત કરે છે. કયા રસાયણો મુક્ત કરે છે? જેના કારણે આપણને શું થાય છે? દર્દ ઉદ્ભવે છે. એટલે આપણને દર્દ થાય છે, દુખાવો થાય છે. તેમાં કયો પદાર્થ હોય? સાઇટ્રિક એસિડ, મિથેનોઇક એસિડ કે ટાર્ટરિક એસિડ? તો જો સાઇટ્રિક એસિડ આવે તો 1, મિથેનોઇક આવે તો 2 અને ટાર્ટરિક એસિડ આવે તો 3. ઝડપથી તમારો આન્સર 42 કરીને 1, 42 કરીને 2 અને 42 કરીને 3 કોમેન્ટ બોક્સમાં જણાવજો. કયો પદાર્થ, કયો એસિડ ઉદ્ભવે? સાઇટ્રિક,
મિથેનોઇક કે ટાર્ટરિક એસિડ? તો કયો એસિડ આવી શકે છે? મિથેનોઇક એસિડ. એટલે જેમણે 2 નંબર લખ્યો છે બધાનો જવાબ કેવો છે? સાચો. ત્યાર પછી જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર નાખવાનું. કયું લિટમસ પત્ર? ભૂરું. તો લિટમસ પત્ર કેવું બને છે? લાલ. ભૂરું નાખતા લાલ બને છે તો દ્રાવણનું પીએચ મૂલ્ય, દ્રાવણનું કયું મૂલ્ય કીધું છે? પીએચ મૂલ્ય. ભૂરાને લાલ બનાવે તો પીએચ એટલે દ્રાવણ કેવું હોય? પહેલા તો એક ભૂલ એટલે ભૂરાને લાલ બનાવ્યું એટલે દ્રાવણ કેવું હોઈ શકે? એસિડ દ્રાવણ હોય છે. જો દ્રાવણ એસિડ હોય તો પીએચ કેટલી થાય? 0 થી 7, 7 થી 14 કે 7 થી 9? તો આપણને ખબર જ છે એસિડિક દ્રાવણની પીએચ કેટલી થાય છે? 0 થી 7. એટલે આપણો આન્સર આવશે 0 થી 7. ત્યાર પછી પીએચ પ્લસ પીઓએચ. પીએચ પ્લસ પીઓએચ બરાબર શું થાય? 10, 7 કે 14? ઝડપથી જે આવે એની આન્સર લખો. 44 એટલે 44 કરીને 10, 44 કરીને 7 કે 44 કરીને 14? ઝડપથી તમારો આન્સર જણાવો. પીએચ પ્લસ પીઓએચ બરાબર કેટલા થાય? તો કેટલા આવશે આન્સરમાં? 14. એટલે જેટલા એ 14 લખ્યું છે બધાનો જવાબ કેવો છે? સાચો. ત્યાર પછી દાંતનું ઉપરનું આવરણ ખાલી જગ્યાનું બનેલું હોય છે. દાંતની ઉપરનું આવરણ જે ઇનેમલ પદાર્થ છે, ઇનેમલ કયા ઘટકોનો બનેલો હોય? કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ હાઇડ્રોક્સી એપિટાઇટ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ? આ ત્રણમાંથી કયા પદાર્થનું બનેલું હોય છે દાંતનું ઉપરનું આવરણ? એટલે ઇનેમલ જે હોય છે કયા પદાર્થનો બનેલો હશે? જો કાર્બોનેટ આવે તો 1, હાઇડ્રોક્સી એપિટાઇટ આવે તો 2 અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આવે તો 3. ઝડપથી આન્સર આપવાનો છે. 1, 2 કે 3? જલ્દી. સરસ. હજુ આન્સર આપો. હજુ થોડુંક વિચારો. ચોપડીમાં કંઈક નવો શબ્દ આપેલો છે ને અહીંયા કંઈક અલગ લખ્યો છે. સરસ. ચોપડીમાં આપણને આપણો આન્સર અત્યારે આવે છે ઓપ્શન નંબર 2 એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટ. જેના માટે ચોપડીમાં નામ આપેલું છે કેલ્શિયમ એટલે Ca3PO4 ટ્વાઇસ. કયું આપ્યું છે? કેલ્શિયમ ફોસ્ફેટ. કયું આપેલું છે? કેલ્શિયમ ફોસ્ફેટ. જેને બીજું પણ શું કહેવાય છે? કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટ. બીજો પદાર્થ કયો હોઈ શકે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટ. આના બદલે કયો ઓપ્શન આપ્યો હોય? કેલ્શિયમ ફોસ્ફેટ આપ્યો હોય તો એ પણ જવાબ આવી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. 46. દૂધનું વેચાણ કરવાવાળા અલ્પ માત્રામાં ખાવાના સોડા. જે દૂધનું વેચાણ કરે છે દૂધમાં કયો પદાર્થ ઉમેરે? ખાવાના સોડા. કારણ સમજાવો. ખાવાના સોડા કેમ દૂધમાં ઉમેરે છે? તો જોઈએ તો તાજા દૂધમાં બેકિંગ સોડા, બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા જો ઉમેરવામાં આવે તો પીએચ નું મૂલ્ય 6 થી કેવું થાય? વધી જાય. બેઝ ઉમેરો, બેઝ ઉમેરો એટલે બેઝની પીએચ કેટલી હોય? 7 થી 14 ની વચ્ચે. એટલે પીએચ નું મૂલ્ય જે 6 હોય છે એમના કરતા વધી જાય છે. કારણ કે બેકિંગ સોડા કયો ગુણધર્મ ધરાવે છે? બેઝિક ગુણધર્મ ધરાવે છે. માટે શું કરે છે? થોડોક અમથો ખાવાનો સોડા દૂધની અંદર ઉમેરી દે છે. ત્યાર પછી તમારી પાસે બે દ્રાવણો પી અને ક્યુ આપેલા છે. જેમાં દ્રાવણ પી ની પીએચ છે 6.3. પી ની પીએચ કેટલી આપી? 6.3 અને ક્યુ ની પીએચ આપેલી છે 8.4. બે દ્રાવણોમાંથી એકની છે 6.3 અને એકની છે 8.4. તો શું થશે? તો કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારશે? કયો આયન કીધો? હાઇડ્રોજન. હાઇડ્રોજન એટલે H+ ની સાંદ્રતા કયા દ્રાવણમાં વધારશે? આનો આન્સર તમારે આપવાનો છે. પી આવશે કે ક્યુ? તો 47 કરીને ઝડપથી લખો. પી અથવા ક્યુ? ફક્ત પી અને ક્યુ જ લખવાનું છે. જલ્દી. H+ આયનની સાંદ્રતા એટલે હાઇડ્રોજન આયનની સાંદ્રતા આપણે વધારવાની છે. કયા દ્રાવણોમાં વધારે હોય? સરસ. વેરી ગુડ. હજી આપો. હજી ઘણાનો જવાબ બાકી છે. જલ્દી. હજુ. વેરી ગુડ. કયો આન્સર આવે? દ્રાવણ કયું? પી. કેમ? એની પીએચ કેટલી છે? 6.3. એ દ્રાવણ કેવું થઈ જાય? એસિડિક. એસિડિક હોય એમાં કયું આયનની સાંદ્રતા વધારે હોય? તો હાઇડ્રોજન આયન. ત્યાર પછી આગળ જોઈએ. આ પૈકી કયું દ્રાવણ એસિડિક છે અને કયું દ્રાવણ બેઝિક છે? તો એકનો આન્સર તો આપણને હમણાં જ મળી ગયો. એસિડિક દ્રાવણ એટલે કયું દ્રાવણ આવશે? દ્રાવણ પી જેની પીએચ કેટલી છે? 6.3 અને બેઝિક એટલે કયું દ્રાવણ આવશે? દ્રાવણ ક્યુ જેની પીએચ કેટલી છે? 8.4. એટલે 0 થી 7 ની વચ્ચે હોય તો એસિડ અને 7 થી 14 ની વચ્ચે હોય તો કયું દ્રાવણ થઈ જાય? બેઝિક દ્રાવણ. ત્યાર પછી કીડીના ડંખમાં હવે કોણ ડંખ મારે છે? કીડી.
રહેલા એસિડનું નામ આપો. કીડીના ડંખમાં કયો એસિડ રહેલો છે એસિડનું નામ આપવાનું છે. સાથે સાથે એનું રાસાયણિક સૂત્ર પણ જણાવવાનું છે. અને ત્યારબાદ કીડીના ડંખના દર્દ અને બળતરાથી રાહત મેળવવાનો સામાન્ય ઉપચાર એટલે કયો ઉપચાર આપણે વાપરવો જોઈએ એ પણ જણાવવાનું. એસિડનું નામ, રાસાયણિક સૂત્ર અને ઉપચાર કેવી રીતે કરશો. તો કીડી જે ડંખ મારે છે એમાં રહેલા એસિડનું નામ છે ફોર્મિક એસિડ. કયો એસિડ? ફોર્મિક. જેમનું બીજું નામ છે મિથેનોઇક એસિડ. એસિડ છે ફોર્મિક એસિડ અથવા તો એનું જો સામાન્ય નામ કેવું હોય તો કયું કહી શકાય? મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ જેમનું સામાન્ય નામ છે ફોર્મિક એસિડ, જેમનું જો રાસાયણિક સૂત્ર જોઈએ તો કયું થાય? HCOOH. કયું સૂત્ર થાય? HCOOH. જેમાં ઉપચારમાં શું કરવું? કીડી કરડી જાય તો આપણે શું કરવું જોઈએ? તો બેકિંગ સોડા જેવા જે બેઝિક પદાર્થો છે એને ડંખની આસપાસ શું કરવા જોઈએ? લગાવવા. એટલે પાણીમાં એનું પેસ્ટ બનાવીને એ પેસ્ટ તમે જો ડંખની આસપાસ લગાવો તો તમને જે દર્દ અથવા બળતરા થાય છે એમાંથી થોડીક રાહત મળે છે. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. ભાવેશભાઈના ખેતરની જમીનની pH. ભાવેશભાઈ છે એની જમીનની pH છે 4.5. જ્યારે પારસભાઈની માપેલી છે તો એમની pH આવી છે 8.7. કોની? પારસભાઈની. અને ભાવેશભાઈની કેટલી આવી છે? 4.5. શું ભાવેશભાઈ અને પારસભાઈની જમીન ખેતી માટે અનુકૂળ ગણાય? હવે અહીંયા પૂછ્યું છે બંનેની જમીન અનુકૂળ ગણાય છે? ગણાય તો ભાવેશભાઈની ગણાય કે પારસભાઈની? બંનેની pH તો અલગ અલગ છે, એકની કેટલીક વધારે છે ને એકની ઓછી જણાય છે. તો પારસભાઈ અને ભાવેશભાઈ ખેતરની જમીન જો અનુકૂળ ન ગણાય તો અનુકૂળ બનાવવા માટે શું પગલાં લેવા જોઈએ? તો બંને શું કરવું જોઈએ એ આપણે આપણું મંતવ્ય જણાવવાનું છે. તો જોઈએ તો વનસ્પતિનો જો તંદુરસ્ત વિકાસ કરવો હોય તો એમના માટે શું જરૂરી છે? pHની મર્યાદા એટલે pHનું ચોક્કસ માપ જરૂરી છે. કેટલી pH જોઈએ? તો જે જમીનની pH ખાસ યાદ રાખજો 6.5 થી 7.3. કેટલી pH હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો? 6.5 થી 7.3 ની વચ્ચે pH હોય એમાં શું થાય છે? છોડની વૃદ્ધિ અને વિકાસ કેવો થાય છે? સારો થાય છે, એટલે વ્યવસ્થિત થાય છે. તો ભાવેશભાઈની pH આપણને કેટલી આપી હતી? 4.5. તો ભાવેશભાઈના ખેતરની pH છે 4.5. એટલે pH કેવી છે? ઓછી હોય તો એ દ્રાવણ કેવું જમીન કેવી થઈ ગઈ? એસિડિક જમીન. તો આથી આવી જમીન કઈ જમીન કહેવાય? એસિડિક. જો એસિડિક જમીન હોય તો એને શું કરવું જોઈએ? આપણે તટસ્થ કરવી પડે. તો તટસ્થ કરવા માટે એમાં કયો પદાર્થ ઉમેરવાનો? લાઈમ, જેને કહેવાય છે CaO વગેરે જેવા પદાર્થો ઉમેરવા જોઈએ. તો ભાવેશભાઈની જમીનની pH 4.5. જે જમીન કેવી થઈ ગઈ? pH છે એના કરતા ઓછી એટલે વધારે એસિડિક જમીન. તો એ જમીનને તટસ્થ કરવા માટે આપણી જે pHની મર્યાદા છે 6.5 થી 7.3 એમની અંદર લાવવા માટે કયો પદાર્થ ભાવેશભાઈને ઉમેરવો જોઈએ? લાઈમ. ત્યાર પછી હવે જોઈએ પારસભાઈ. તો પારસભાઈની pH કેટલી હતી? 8.7. તો એ pH મર્યાદા કરતા કેવી થઈ ગઈ? વધી ગઈ. એટલે એ જમીન કઈ જમીન બની ગઈ? બેઝિક જમીન. તો આ જમીનને પણ તટસ્થ કરવી પડે એટલે આપણી pHની મર્યાદામાં લાવવી પડે. તો આવી જમીનને બેઝિક કરવા આવી બેઝિક જમીનને તટસ્થ કરવા માટે કયો પદાર્થ? જીપ્સમ, જેમને શું કહેવાય? CaSO4.2H2O. એટલે જીપ્સમ જેવા પદાર્થો ઉમેરવા જોઈએ. આથી ભાવેશભાઈએ એસિડિક જમીન છે એને તટસ્થ કરવા માટે લાઈમ ઉમેરવાનું અને પારસભાઈએ જેમની જમીન બેઝિક છે એને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવાનો? જીપ્સમ ઉમેરવો જોઈએ. ત્યાર પછી ફરી પાછું નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ફરીથી વિદ્યાર્થી મિત્રો તમે આન્સર આપવા માટે રેડી થઈ જજો. સીધા બેસી જાઓ વ્યવસ્થિત. અરે વાહ, વેરી ગુડ. જોઈએ હવે નીચેનામાંથી કયો ક્ષાર આપેલું છે કયું? સ્ફટિક જળ ધરાવતો નથી. એટલે આમાં આપણને ઓપ્શન આપેલા છે એમાંથી કયા ક્ષારમાં સ્ફટિક જળ નથી એટલે પાણી નથી? સ્ફટિકમય કોપર સલ્ફેટ, વોશિંગ એટલે ધોવાના સોડા, ત્યાર પછી બેકિંગ સોડા એટલે ખાવાના સોડા અને એમના પછી આવે છે જીપ્સમ. આ ચારમાંથી કયા પદાર્થમાં સ્ફટિક જળ નથી એટલે પાણીના અણુ ધરાવતા નથી? સ્ફટિકમય કોપર સલ્ફેટ, વોશિંગ સોડા, બેકિંગ સોડા કે જીપ્સમ? ઝડપથી તમારો આન્સર આપજો. 50માં A, B, C કે D? કોણ જલ્દી આન્સર આપે છે અને સાચો આપે છે? એમ જ નહીં હો જલ્દી આપવામાં ખોટો આપી દે અને જે મનમાં આવે
થોડુંક વિચારીને સાચો આન્સર આપવાનો છે. પાણીના અણુ નથી. જલ્દી, કેટલાનો આન્સર સાચો આવ્યો? ઝડપથી હેન્ડ્સ અપ કરશો. જલ્દી જલ્દી. અરે વાહ, વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થીઓને આવડે છે. કયો આન્સર આવશે? બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા છે જેમાં સ્ફટિક છે એટલે પાણીના અણુ હોતા નથી. ત્યાર પછી NaCl અને Na2SO4 આ બંને પદાર્થો આપેલા છે. ક્ષાર પરિવારના સભ્યો છે. કયા પરિવાર? ક્ષાર. તો કયો ક્ષાર પરિવાર છે? આપણે જોઈએ સલ્ફેટ ક્ષાર પરિવાર, બેઝિક ક્ષાર પરિવાર, ક્લોરાઇડ ક્ષાર પરિવાર કે સોડિયમ ક્ષાર પરિવાર. કયા ક્ષાર પરિવારના સભ્યો છે? NaCl, Na2SO4 વગેરે કયા ક્ષાર પરિવારમાં આવશે? આમાં તો આપણને ખ્યાલ જ આવી છે. આગળ Na આપ્યું, Na એટલે શું થાય? સોડિયમ. તો આપણો આન્સર કયો આવે? સોડિયમ ક્ષાર પરિવાર. એટલે ઓપ્શન કયો આવશે? સી. ત્યાર પછી જોઈએ પીવાના પાણીને શું કરવાનું છે? જંતુમુક્ત. જંતુમુક્ત કરવા માટે કયા ક્ષારનો ઉપયોગ થશે? NaOH, NaHCO3, CaOCl2 કે Na2CO3 આ ચારમાંથી કયા ક્ષારનો ઉપયોગ થાય? ઓપ્શન A, B, C કે D. પાણીને જંતુમુક્ત બનાવવાનું છે. જંતુમુક્ત કરવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય? વેરી ગુડ. તો આન્સર કયો આવશે? આન્સર નંબર સી એ CaOCl2. ત્યાર પછી આગળ જોઈએ નીચેના પ્રશ્નોના એક શબ્દમાં અથવા તો વાક્યમાં જવાબ લખો. સખત પાણીને નરમ બનાવવા. પાણી કેવું છે? સખત. એને શું બનાવવાનું છે? નરમ. નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ. સખત પાણી છે એમને નરમ બનાવવા માટે કોઈ સોડિયમનો ક્ષાર પરિવાર વપરાય છે, એટલે સોડિયમનું કોઈ પણ તત્વ સંયોજન વપરાય છે. સંયોજન કયું હોઈ શકે છે? તો જોઈએ કયું છે? સોડિયમ કાર્બોનેટ. કયો પદાર્થ વપરાય? સોડિયમ કાર્બોનેટ, જેનું અણુસૂત્ર છે Na2CO3. કયું અણુસૂત્ર? Na2CO3. કેવું પાણી? સખત પાણીને શું કરે છે? નરમ બનાવે છે. ત્યાર પછી ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ કાપડનું વિરંજન, એટલે સુતરાઉ કાપડના વિરંજન માટે વપરાતું રસાયણ કયું છે? તો રસાયણ છે વિરંજન પાવડર. યાદ રાખવાનું, વિરંજન થાય છે તો કયો પાવડર હોય? વિરંજન પાવડર, જેનું અણુસૂત્ર કયું છે? CaOCl2. આ ઓપ્શન તો હમણાં આપણે MCQમાં પણ જોયો હતો. ત્યાર પછી આગળ સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl ને કાચી સામગ્રી તરીકે ઉપયોગ કરીને મેળવવામાં આવતા સંયોજનના નામ. એટલે કાચી ધાતુ તરીકે સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરવાનો છે ને એમાંથી કોઈક નવા પદાર્થો મેળવવામાં આવે છે. પદાર્થો કયા હોઈ શકે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH અને બેકિંગ સોડા એટલે NaHCO3, જે આ બંને સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે. ત્યાર પછી આગળ નીચેના જોડકાને સાચી રીતે જોડ, એટલે આપણે જોડકા જોડવાના, જેમાં કોલમ 1માં કેટલાક રસાયણો આપેલા છે અને ત્યાર પછી કોલમ 2માં આપેલા છે રાસાયણિક સૂત્રો. આ રસાયણોને તેમના રાસાયણિક સૂત્રો સાથે જોડવાના છે. તો પહેલું છે વિરંજન પાવડર. વિરંજન પાવડર, આમાંથી કયું રાસાયણિક સૂત્ર છે? તમારે 56 નંબરમાં 1 કરીને ABCD લખવાનું છે. કેવી રીતે લખવાનું? 56 એટલે 56, એમની સામે લખવાનું 1 અને અહીંયા જે ખાલી જગ્યામાં આન્સર આવતો હોય એની ઝડપથી 56માં 1 કરીને ABCD કે કયો આન્સર આવશે? વિરંજન પાવડર. કયો હોઈ શકે? સરસ, વેરી ગુડ. કયો આવે છે? CaOCl2 એટલે ઓપ્શન નંબર કયો આવશે? ડી. ત્યાર પછી ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે 56માં 2 કરીને તમારે આન્સર લખવાનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો સામું જ દેખાય છે. જલ્દી, હજુ બાકી છે આન્સર. કોણ આપશે હજી જલ્દી? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, વેરી ગુડ. કયો આવશે? ઓપ્શન ઈ CaOH ટ્વાઇસ, એટલે આપણો આન્સર કયો આવી જશે? ઈ નંબરનો. ત્યાર પછી છે જીપ્સમ. કયો પદાર્થ છે? જીપ્સમ. જીપ્સમમાં કયો આવશે? જલ્દી, 56માં 3 કરીને આન્સર આપો ફટોફટ. વેરી ગુડ. હજુ જલ્દી. કયો આવશે જીપ્સમમાં? CaSO4.2H2 એટલે ઓપ્શન નંબર એ. ત્યાર પછી બેકિંગ સોડા. બેકિંગ સોડા એટલે કયો પદાર્થ? ખાવાનો સોડા. આ ખાવાના સોડાનું અણુસૂત્ર, હવે તો તમારી પાસે બે જ વધ્યા, NaHCO3 અને NaHCO3.10H2O. કયો પદાર્થ આવશે? ખાવાનો સોડા. તો કયો આવે છે? ઓપ્શન નંબર બી એટલે NaHCO3, જેમને ખાવાનો સોડા તરીકે ઓળખવામાં આવે છે.
ત્યાર પછી આગળ જોઈએ નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાઓની પૂર્તતા કરો. એટલે અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એ પૂરવાની છે. પહેલી કોલમમાં આપેલું છે ક્ષારનું નામ, બીજામાં આપેલું છે એમનું સૂત્ર અને ત્રીજામાં આપેલું છે જે ક્ષાર છે એ શેમાંથી પ્રાપ્ત થાય છે, કયો એસિડ અને કયા બેઝ પદાર્થો વાપરીએ છીએ તો એમાંથી એક ક્ષાર પ્રાપ્ત થઈ શકે છે. પહેલું નામ છે સોડિયમ ક્લોરાઇડ, જેમનું અણુસૂત્ર છે NaCl. તેમાં કયો એસિડ વાપરશું? આપણને બેઝ આપી દીધો છે NaOH, તો એસિડ તરીકે Cl આવે છે એટલે શું વાપરીએ? HCl. ત્યાર પછી છે એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl. બેઝ આપ્યો છે NH4OH એટલે અહીંયા ફરી પાછો Cl એટલે આપણે એસિડમાં વાપરશું HCl. ત્યાર પછી કેલ્શિયમ નાઇટ્રેટ એટલે CaNO3 ટ્વાઇસ, જેના માટે એસિડ છે HNO3. કયો એસિડ છે? HNO3. તો આપણે વાપરવાનો છે બેઝ. બેઝ કયો વાપરશું? અહીંયા આપેલો છે કેલ્શિયમ એટલે કયો આવશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH ટ્વાઇસ. ત્યાર પછી આગળનો સવાલ, કોલમ 1 માં પદાર્થ 1 એટલે 1 માં આપેલો છે ફરી પાછો પદાર્થ અને 2 માં શું આપેલા છે? એના ઉપયોગો. આગળ આપણને પદાર્થના અણુસૂત્ર હતા, અહીંયા ફરી પાછું શું આવ્યું? એમના ઉપયોગો. તો પહેલું છે વિરંજન પાવડર. વિરંજન પાવડરનો ઉપયોગ શેમાં થાય? કઠિનતા દૂર કરવા, પાણીને જંતુમુક્ત કરવા કે અગ્નિશામકમાં? તો તમારે લખવાનું છે 58 1 કરીને સામે આન્સર A, B કે C. ઝડપથી, વિરંજન પાવડર છે એનો ઉપયોગ શેમાં થશે? સરસ, શેમાં થાય? પાણીને જંતુમુક્ત કરવા, એટલે આપણો ઓપ્શન આવશે ઓપ્શન નંબર B. ત્યાર પછી બેકિંગ સોડા. બેકિંગ સોડાનો ઉપયોગ શેમાં થાય? હવે કઠિનતા દૂર કરવા કે અગ્નિશામકમાં? એટલે 58 માં 2 કરીને ઝડપથી આન્સર આપજો. બેકિંગ સોડા. બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા. ખાવાના સોડાનો ઉપયોગ શેમાં થાય? તો આવશે ઓપ્શન નંબર C. શેમાં થાય? અગ્નિશામકમાં. ત્યાર પછી છેલ્લું જ બાકી રહ્યું ધોવાના સોડા, જેનો ઉપયોગ શેમાં થાય છે? પાણીની કઠિનતા દૂર કરવા. ત્યારબાદ આગળ નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. હવે આપ્યું છે ખાવાના સોડા અને ધોવાના સોડા. બંનેને ગરમી આપીને કેવી રીતે અલગ પારખી શકાય? બંનેને ગરમી આપો છો તો બંનેને અલગ કેવી રીતે કરી શકો એ સમજાવવાનું. તો ખાવાના સોડાનું અણુસૂત્ર છે NaHCO3, જેમને કહેવાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, અને ધોવાના સોડાનું અણુસૂત્ર છે Na2CO3 તો 10H2 એટલે કે સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ. જ્યારે ખાવાનો સોડા NaHCO3 ને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે? સૌપ્રથમ તૂટી જાય. એટલે ખાવાનો સોડા છે ને ગરમી આપો, ગરમ કરો છો તો એ તૂટી જાય છે. અને ધોવાનો સોડાનું કયું મૂળ રૂપ? Na2CO3. અને જ્યારે ખાવાના સોડાને ગરમ કરીએ એટલે શું થાય? તૂટી જાય ને કયું આપણને મળે? સોડિયમ કાર્બોનેટ. કયો પદાર્થ મળે છે? સોડિયમ કાર્બોનેટ. ત્યારબાદ શું થાય છે? એનું સમીકરણ NaHCO3 માંથી Na2CO3, CO2 અને H2O પ્રાપ્ત થાય છે. એનો અર્થ શું થાય? ગરમી આપવાથી ખાવાનો સોડા તૂટી જાય છે અને ધોવાના સોડાનું મૂળ રૂપ મળે છે. આ રીતે બંને પદાર્થોને શું કરી શકાય? અલગ કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ કે વિરંજન પાવડર. કયો પાવડર કીધો? વિરંજન. જેમની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે ફક્ત ને ફક્ત એમની શું લખવાની છે? બનાવટ અને સમીકરણ લખવાનું છે. એમના ઉપયોગો અહીં લખવાના નથી. તો જોઈએ ક્લોરીન વાયુ. કયો વાયુ આવશે? ક્લોરીન વાયુની શુષ્ક અને ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, જેનું અણુસૂત્ર છે CaOH ટ્વાઇસ. શુષ્ક ફોડેલો ચૂનો. ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એમની સાથે પ્રક્રિયા કરીએ છીએ એટલે આપણને કયો પાવડર મળે છે? વિરંજન પાવડર. તો Cl2 એટલે ક્લોરીન વાયુ CaOH ટ્વાઇસ સાથે પ્રક્રિયા કરો તો વિરંજન પાવડર CaOCl2 પ્રાપ્ત થાય છે ને એની સાથે સાથે શું? પાણીનું અણુ દૂર થાય છે. તો વિરંજન પાવડરને CaOCl2 સ્વરૂપે દર્શાવાય છે. એમનું નામ શું છે? કેલ્શિયમ ઓક્સિજન એટલે ઓક્સી અને પાછળ ક્લોરાઇડ, તો આખું નામ થશે કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ. ત્યાર પછી આગળ વોશિંગ સોડાની બનાવટ. વોશિંગ સોડા એટલે ધોવાના સોડાની બનાવટ. એમની પણ શું લખવાનું છે? બનાવટ અને રાસાયણિક સમીકરણ. તો બનાવટમાં આવે છે બેકિંગ સોડા. એટલે બેકિંગ સોડાને જ્યારે ગરમ કરો છો તો આપણને શું પ્રાપ્ત થાય છે? સોડિયમ કાર્બોનેટ. બેકિંગ સોડા એટલે NaHCO3. એને ગરમ કરતા એટલે ગરમી આપો છો એટલે મળે છે Na2CO3, જેમનું નામ છે સોડિયમ કાર્બોનેટ.
સાથે સાથે પાણીનો અણુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય છે. આ સોડિયમ કાર્બોનેટનું જે આપણને પ્રાપ્ત થયું એનું શું કરવાનું? પુનઃ સ્ફટિકીકરણ, એટલે ફરીથી જો સ્ફટિકીકરણ કરવામાં આવે તો આપણને ધોવાનો સોડા પ્રાપ્ત થઈ જાય છે. એટલે પાણી સાથે પ્રક્રિયા કરીએ તો Na2CO3 અને .10H2O ભેગું થઈ જાય પાણી સાથે અને ધોવાનો સોડા મળે. જે પ્રક્રિયાને કહેવાય સ્ફટિકીકરણ. કઈ પ્રક્રિયા? સ્ફટિકીકરણ. ધોવાનો સોડા એ કેવો ક્ષાર છે? બેઝિક ક્ષાર છે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. ભરતને અકસ્માત દરમિયાન હાથમાં ફ્રેક્ચર થયું, એટલે કોઈક અકસ્માત થયો છે એમાં શું થઈ જાય? ફ્રેક્ચર થઈ જાય છે. જેથી ઓર્થોપેડિક ડોક્ટરે હાથના હાડકાની સ્થિતિ યોગ્ય કરી, એટલે હાડકાને વ્યવસ્થિત કરીને એને શું કરી દીધું? મજબૂત પાટો બાંધી દીધો છે. એટલે હાથમાં પાટો બાંધી દીધો. તો એમણે જે પાટો બાંધવામાં પદાર્થ વાપરેલો છે રાસાયણિક પદાર્થનું નામ, ત્યારબાદ એમનું સૂત્ર જણાવો અને જે પદાર્થ વાપરેલો છે એ પદાર્થની બનાવટ અને સાથે સાથે એના ઉપયોગ પણ લખવાના છે. કયો પદાર્થ વાપરેલો હશે? તો અહીંયા જે પદાર્થ વાપરેલું છે પદાર્થનું નામ છે પ્લાસ્ટર ઓફ પેરિસ. કયો પદાર્થ છે? પ્લાસ્ટર ઓફ પેરિસ. જેમનું અણુસૂત્ર શું થાય? CaSO4 ડોટ હાફ, એટલે 1/2H2O. જેમાં પાણીનો અણુ કેટલો છે? અડધો, એટલે CaSO4 ડોટ 1/2H2O. રાસાયણિક સૂત્ર થઈ ગયું. હવે શું લખવાનું છે? એની બનાવટ. તો જ્યારે જીપ્સમને બીજું કહેવાય ચિરોડી. કેટલું તાપમાન? તો 373 કેલ્વિન જેટલું. યાદ રાખજો તાપમાન ખાસ. જીપ્સમને 373 કેલ્વિન જેટલા તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તે પાણીના અણુઓ શું કરી દે? સૌપ્રથમ ગુમાવી દે છે. જીપ્સમને જ્યારે તમે ગરમી આપીને ગરમ કરો એટલે પાણીના અણુ ગુમાવી દે છે અને શું બનાવે છે? પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવે છે. પ્રક્રિયા જોઈએ. જીપ્સમ એટલે CaSO4 ડોટ 2H2O. 373 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને ગરમ કરે એટલે પાણીના અણુ ગુમાવી દે. અહીંયા બે અણુ છે એમાંથી એક ગુમાવી દે એટલે CaSO4 ડોટ 2H2O બને છે અને સાથે સાથે પાણીના અણુ મુક્ત થાય છે. ત્યારબાદ સમીકરણને સંતુલિત કરવાનું, અથવા તો શું કરે? CaSO4 ડોટ 2H2O 373 કેલ્વિને પ્રક્રિયા કરીએ છીએ એટલે અહીંયા પાણીનો અણુ કેટલો બને? હાફ બની જાય. જે આપણે અણુસૂત્ર જોયું હતું અને સાથે સાથે એક જ પાણીનો અણુ મુક્ત થાય છે. આમ પ્લાસ્ટર ઓફ પેરિસ, જેમને બીજું કહેવાય POP. કયું કહેવાય? POP. P એટલે પ્લાસ્ટર, O એટલે ઓફ ને ફરી પાછો P એટલે પેરિસ. POP ને કેલ્શિયમ સલ્ફેટનો હેમી. કયો છે? કેલ્શિયમ સલ્ફેટનો. હેમીનો મતલબ થાય અડધો. હાઇડ્રેટ છે એટલે આખું નામ થશે કેલ્શિયમ સલ્ફેટનો હેમી હાઇડ્રેટ. જેમાં શું હોય છે? 2 Ca પ્લસ આયનો. કેટલા આયનો છે? Ca પ્લસ આયનો 2 અને 2 કેટલા આયનો છે? SO4 માઇનસ આયનો. 2 Ca પ્લસ આયનો સાથે સાથે 2 SO4 આયનો અને એમાં શું છે? પાણીનો એક અણુ. કેટલા અણુઓ? એક અણુ જોડાયેલો છે. શેમાં? કેલ્શિયમ સલ્ફેટનો હેમી હાઇડ્રેટ એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ. અહીંયા કેલ્શિયમ આયન, અહીંયા SO4 આયન અને અહીંયા H2O. તો કેલ્શિયમ આયન 2, SO4 આયન પણ 2 અને પાણીનો એક અણુ. આ બંને આયન સ્વરૂપે છે જ્યારે પાણી કયા સ્વરૂપે છે? અણુ સ્વરૂપે જોડાયેલું છે. આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેવો પદાર્થ છે? સફેદ પાવડર છે. અને જો એમને પાણી સાથે ફરી પાછું મિશ્ર કરીએ તો એ સખત ઘન પદાર્થમાં, કયા પદાર્થમાં ફેરવાય છે? ઘનમાં. અને કયો પદાર્થ ફરી પાછો આપે છે? જીપ્સમ આપે છે. જીપ્સમને ગરમ કરો તો પ્લાસ્ટર ઓફ પેરિસ બને. પ્લાસ્ટર ઓફ પેરિસની ફરી પાછી જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફરી પાછો આપણને શું પ્રાપ્ત થાય? જીપ્સમ પ્રાપ્ત થાય છે. એમના અન્ય ઉપયોગો. પહેલો ઉપયોગ તો હતું જ તે બાંધકામમાં અને બીજે ક્યાં થાય? પ્લાસ્ટરમાં થાય છે. આ ઉપરાંત હમણાં આપણે જોયો ઉપયોગ, હાડકું કેવું થયું હોય? ફ્રેક્ચર થયું તો ડોક્ટરે પાટો બાંધી આપ્યો તો ભરતને. તો ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં એટલે વ્યવસ્થિત જગ્યાએ લગાવવા માટે, લાવવા માટે શું કરવામાં આવે છે? પ્લાસ્ટર કરવામાં આવે છે. ઉપરાંત દાંતના ચોકઠા અને બીબા બનાવવા માટે પણ વપરાય છે. ત્યાર પછી રમકડા અને પૂતળા બનાવવા માટે. આ ઉપરાંત બ્લેકબોર્ડ પર લખવાના જે ચોક આવે છે, ચોક બનાવવા માટે પણ વપરાય છે. અને પ્રયોગશાળામાં સાધનો અને પાત્રોને હવાચુસ્ત બંધ કરવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ લગાવવામાં આવે છે. ત્યાર પછી આગળ કેક બનાવવા. હવે આપણે બનાવવાની છે શું? કેક. કેક બનાવવા માટે શેનો ઉપયોગ થાય? બેકિંગ પાવડર.
પણ જો ઘરે તમારી માતા કેક બનાવે છે, એટલે ઘરે આપણે લોકડાઉનમાં બહુ બધી બનાવીને ઘરે કેક એની જેમ, તો ઘરે કેક બનાવી હોય તો શેનો ઉપયોગ કરે છે? બેકિંગ પાવડરના બદલે બેકિંગ સોડા. ઘરે બનાવે છે તો બેકિંગ સોડા વાપરે. તો આ પદાર્થ વાપરીએ તો શું થાય? તો કેકના સ્વાદને કેવી રીતે અસર કરશે અને શા માટે? બેકિંગ સોડા વાપરતા કેકનો સ્વાદમાં શું ફેરફાર થાય છે ને એવું શા માટે થાય છે? તો આવે છે કે જો કેક બનાવવા માટે બેકિંગ પાવડરના બદલે બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો જ્યારે આ બેકિંગ સોડા ગરમ થાય, આપણે ગરમી આપીએ, ગરમ કરીએ તો સોડિયમ કાર્બોનેટ બનાવી દે. શું ઉત્પન્ન કરે? સોડિયમ કાર્બોનેટ, જેનાથી કેકનો સ્વાદ કેવો થઈ જાય? કડવો, એટલે કેક ખાવાની મજા આવતી નથી. ત્યાર પછી બેકિંગ સોડાને કેવી રીતે બેકિંગ પાવડરમાં, કયામાં? બેકિંગ પાવડરમાં રૂપાંતરિત કરી શકાશે. તો જોઈએ, બેકિંગ સોડા એટલે કયું થાય? NaHCO3 એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. જ્યારે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને સાથે સાથે લીધું છે ટાર્ટરિક એસિડ. કયો એસિડ? ટાર્ટરિક એસિડનું મિશ્રણ એટલે બેકિંગ પાવડર. બેકિંગ સોડા એટલે ફક્ત શું થઈ ગયું? હાઇડ્રોજન કાર્બોનેટ. એની સાથે જો ટાર્ટરિક એસિડ ઉમેરો તો કયો પાવડર બની જાય? બેકિંગ પાવડર. તો આમ ટાર્ટરિક એસિડમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે છે તો શેમાં રૂપાંતર થાય? બેકિંગ પાવડરમાં રૂપાંતરિત થાય છે. ત્યાર પછી છેલ્લો સવાલ, બેકિંગ સોડામાં ઉમેરા ટાર્ટરિક એસિડ, એટલે સોડામાં જે આપણે ટાર્ટરિક એસિડ ઉમેરીએ છીએ જેનાથી પાવડર બને છે, તો એ ટાર્ટરિક એસિડ શું કાર્ય કરે છે? તો જ્યારે ટાર્ટરિક એસિડ ઉમેરવામાં આવે છે ત્યારે તે એસિડનો સોડિયમ ક્ષાર શું બનાવી દે છે? સોડિયમ ક્ષાર બનાવે છે, જેના કારણે કેકના સ્વાદને અસર પહોંચતી નથી અને કેકનો સ્વાદ છે એ કડવો થતો નથી. ત્યાર પછી છે કોષ્ટિક સોડા. કયું સોડા? કોષ્ટિક સોડાના ઉત્પાદન માટેની પદ્ધતિ જણાવો. કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? અને આ પદ્ધતિને આકૃતિ સાથે સમજાવવાની છે અને સાથે સાથે રાસાયણિક સમીકરણ પણ લખવાનું છે. તો જે કોષ્ટિક સોડાનું ઉત્પાદન થાય છે એમના માટે કઈ પદ્ધતિ વપરાય છે? ક્લોર આલ્કલી પદ્ધતિનું નામ ખાસ યાદ રાખજો. કઈ પદ્ધતિ છે? ક્લોર આલ્કલીની પદ્ધતિ. જેમાં શું કરવામાં આવે છે? કંઈક એક પાત્ર લીધું છે, વચ્ચે કંઈક રાખેલું છે પડદા જેવું, એક બાજુ દરિયાનું પાણી છે, બીજી બાજુ પણ દરિયાનું પાણી છે, વચ્ચે જે પદાર્થ રાખેલો છે એને છિદ્રાળુ પડદો કીધો છે. એક ધ્રુવ એનોડ તરીકે, એક ધ્રુવ કેથોડ તરીકે, અને ત્યાર પછી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે અને જુદી જુદી પ્રક્રિયા થાય છે. તો જોઈએ બનાવટમાં શું આવે છે? તો જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું, કયું દ્રાવણ છે? સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl ક્લોરાઇડ એટલે NaCl. આ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું આપણે કઈ પદ્ધતિ કરવાની છે? વિદ્યુત વિભાજન. એટલે વિદ્યુત વિભાજનની પદ્ધતિ કરીએ છીએ ત્યારે એનોડની પાસે કયો વાયુ મુક્ત થાય છે? ક્લોરીન વાયુ. અહીંયા જે એનોડ આપણને મળે છે ત્યાં કયો વાયુ ઉત્પન્ન થયો? ક્લોરીન વાયુ. ક્લોરીન વાયુ મુક્ત થાય છે. ત્યારબાદ કેથોડની પાસે કયો વાયુ મુક્ત થાય છે? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એનોડ પાસે ક્લોરીન અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ તથા દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. દ્રાવણમાં નીચે શું બને છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો NaCl ની પાણી સાથે પ્રક્રિયા વિદ્યુત વિભાજન કરો એટલે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન વાયુ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત છેલ્લે તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે કોષ્ટકમાં આપેલા દ્રાવણોના pH મૂલ્યોની તમારે પરખ કરવાની છે. ત્યારબાદ એનું અવલોકન કરવાનું છે અને પદાર્થનો સ્વભાવ નક્કી કરવાનો છે. પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકમાં 2.1માં કોષ્ટક નંબર 2માં આપેલી છે. જેમાં પહેલી કોલમમાં કેટલાક દ્રાવણો આપેલા છે કે લાળ રહેલી છે મુખમાં, એ લાળનું પહેલા ભોજન કર્યા પહેલા અને ત્યાર પછી ભોજન પછી. ત્યાર પછી લીંબુનો રસ, રંગહીન વાયુમય પીણું, ગાજરનો રસ, કોફી, ટમેટાનો રસ, નળનું પાણી, 1 મોલર NaOH દ્રાવણ અને 1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લેવાનું છે. એ બધાને pH પેપરમાં જોવાનું છે. pH પેપરનો રંગ કેવો કરે છે, ત્યાર પછી pHનું મૂલ્ય કેટલું છે, જેના આધારે આપણે પદાર્થ એસિડ છે કે બેઝ છે એમની ચકાસણી કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.